કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોથી તમે મુક્ત થઈને જાઓ એવી મારી ઈચ્છા છે. કાં તો બાબો જન્મ છે અથવા કાં તો બેબી જન્મ છે. અને એમને બાબો જન્મશે તો એ લોકો એમનું હિન્દુ નામ પાડશે, પીટર કે અસલમ નામ નહીં પાડે. અને બેબી જન્મશે તો વૈશાલી નામ પાડશે પણ વેરોનિકા નામ નહીં પાડે. અને ચોક્કસપણે મોટો કે મોટી થશે એટલે એને ભણવા મૂકશે. આમાં જે લોકો પરણ્યા નથી તે આવનારા દિવસોમાં પરણશે. જે લોકોની સગાઈ થઈ છે તે તો પરણવાના છે, પણ નથી તે એમની સગાઈ થશે. જે નિશાળમાં ભણવા જશે હવે એ લોકો અમુક વિષયોમાં પાસ થશે, અમુક વિષયોમાં નાપાસ પણ થશે. થશે કે નહીં થાય? નિશ્ચિત છે. ગમે એટલી અપેક્ષા રાખવા છતાં આજે ચોકલેટ નહીં મળે, કે આજે એટલો સ્કોપ આપવામાં આવશે નહીં બનાવવા જેટલો. વીજળી જો રહેશે નરેશભાઈ તો આ માઇકમાંથી અવાજ આવ્યા જ કરશે. આ પ્રોજેક્ટરમાં ચિત્ર બતાડી શકાશે. આ મશીન જો બગડી નહીં જાય તો હું જે લઈને આવ્યો છું એ બધું બતાડી શકીશ. આમાંનું કશું પણ બગડી જશે તો પણ શિબિર તો ચાલશે જ. આ સાધન સામગ્રીથી શિબિર નથી ચાલતો. સાધનથી શિબિર ચાલે કે શિબિર સમજણથી ચાલે? જે વિષય વસ્તુ હું તમને પીરસી રહ્યો છું એની મને સ્પષ્ટતા ના હોય તો શિબિર ચાલે? તો હવે આજે આપણે પહેલા ક્વિકલી હું તમને આનું પ્રસંગપ કરાવી દઉં છું, પછી તરત આપણે સમગ્ર અસ્તિત્વના દર્શન પર જઈશું. સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક કરીએ છીએ એના બે જ વિભાગ છે. એક છે કાર્ય અને એક છે વ્યવહાર. કાર્ય મનુષ્ય સિવાયની સમગ્ર પ્રકૃતિ સાથે થાય એટલે જમીનમાં ખાડો ખોદીએ તો કાર્ય કહેવાય, પદાર્થ અવસ્થા સાથે કરેલો શ્રમ. મધમાખી ઉછેર કરીએ તો પ્રાણ કોશિકાઓ સાથે કરેલો શ્રમ. ગાય પાળીએ એટલે જીવ અવસ્થા સાથે કરેલો શ્રમ. તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા એની સાથે જે શ્રમ કરે એને કાર્ય કહેવાય. માણસ સાથે જે શ્રમ થાય એને વ્યવહાર કહેવાય. માણસ સાથે, માણસ દ્વારા, માણસ માટે એ બધા જ શ્રમને વ્યવહાર કહેવાય. ગાયને સીધે સીધું ઘાસ નાખો કે આરતી ઉતારી નાખો, ફેર પડશે નહીં. એટલે ગાય સાથે કાર્ય થાય, ગાય સાથે વ્યવહાર ના થાય. ગાય સાથે વ્યવહાર શક્ય જ નથી. માણસ સાથે વ્યવહાર થાય. એને ભોજન પણ આપવાનું છે, સન્માન પણ આપવાનું. આ શું કાર્ય કરવું અને શું વ્યવહાર કરવું એનો નિર્ણય ક્યાંથી થાય? તો કે પ્રત્યેક ક્ષણે આપણે સતત ને સતત પોતે 10 ક્રિયાઓનો સમૂહ છીએ એટલે ક્રિયા કરતા જ રહીએ છીએ. તો સૌથી સ્પષ્ટ થતી ક્રિયા છે આસ્વાદન. કારણ કે શું કરવું એનો નિર્ણય એટલે કે ચયનની ક્રિયા આસ્વાદન પૂર્વક જ થાય છે. તો આપણે વસ્તુનો, સ્થિતિનો, વ્યક્તિનો, અવાજનો સ્વાદ લઈ જ રહ્યા છીએ. આપણી સામાન્ય રીતે આસ્વાદન ક્રિયા આપણી પાંચેન્દ્રિયોમાંથી મળતા સ્વાદવાળી છે. જો સાદું આસ્વાદન, નજીક છે, દૂર છે, કાળું છે, ધોળું છે, રંગીન છે. કઈ ઇન્દ્રિયનું આસ્વાદન થઈ રહ્યું છે? નાનું, મોટું, કાળું, ધોળું, રંગીન, નજીક, દૂર. આંખ. ઘોંઘાટિયું, લયબદ્ધ. કાન. લીસું, ખરબચડું. ખાટું, ખારું. જીભ. થઈ ગયું ક્લિયર? ગંધાતું, સુગંધીદાર. તો આ રુચિમૂલક આસ્વાદન છે. આ રુચિમૂલક આસ્વાદનને જ્યારે વ્યક્તિ સાથે જોડીએ તો ગમતો માણસ, ગમતો સોફા સેટ, ગમતી સિરિયલમાં માણસો આવે છે ને, આ રુચિમૂલક આસ્વાદન છે. રુચિમૂલક આસ્વાદન આહાર, નિદ્રા, ભય, મૈથુનની બહાર છે જ નહીં. એટલે આપણી પેઢી 22-23 વર્ષની પેઢી 42 વર્ષના માધુરીબેનને બહેન તરીકે જોવાને બદલે એને સંભવિત પત્ની તરીકે જુએ છે. 65 વર્ષના હેમાબાને તુચ્છકાળથી બોલાવે છે.
આપણે નાટક કે કાર્યક્રમો પણ જોઈએ છીએ તો પણ આહાર નિદ્રા ભય મૈથુન વાળી રુચિમૂલકતાને કારણે આપણું ધ્યાન શરીર પર જ જાય છે. આપણી સામાજિકતા, આપણા છાપાઓ, આપણા માધ્યમો આ પ્રકારની માનસિકતાનું પ્રદર્શન રોજે રોજ કરે છે. આ આપણને સ્વીકાર્ય નથી, પણ છતાં ચાલી કેમ રહ્યું છે? કારણ કે જે ચાલી રહ્યું છે એની સામે આપણે કોઈ વિરોધ કરતા નથી, એટલે અનુમોદન કરીએ છીએ. આસ્વાદનપૂર્વક ચયન થાય છે. તુલન, જ્યારે પણ નિર્ણય લેવાનો છે ત્યારે આપણે સતત સામે આવેલી સ્થિતિઓનું વિશ્લેષણ કર્યા કરીએ અને વિશ્લેષણ કરવા માટે તુલનપૂર્વક કરીએ છીએ. મને આ ગમે કે પેલું ગમે, મારા શરીરને આ ફાયદો કરશે કે પેલું કરશે, આમાં વધારે પૈસા મળશે કે પેલા મળશે, તો ત્રણ જ મારી તુલનની દ્રષ્ટિ છે: પ્રિય, હિત અને લાભ. જેમ કે મુંબઈ જવાનું છે, મારે મુંબઈ જવાનું હોય અને કોઈ મને કે નાઇટ બસમાં જાવ, તો હું તરત કહીશ ને બસમાં નહીં જાઉં, હું નાઇટ ટ્રેનમાં જઈશ. તો તરત મારી કઈ દ્રષ્ટિ છે? હિત દ્રષ્ટિ. ટ્રેનની અંદર મને રાત્રે ઊંઘ તો મળી જશે, બસની અંદર મને ઊંઘ આવશે નહીં, અવાજ અને હલબલાટ. હિત દ્રષ્ટિ છે. તો કંઈ પણ નિર્ણય કરવાનો થાય છે તો જ્યારે હું તુલન કરું છું, ટ્રેનનો નિર્ણય લઉં છું, તો એની અંદર લોટ ઓફ કમ્પેરિઝન થઈ જ ગયું છે. આ બધું એકદમ ક્વિકલી થાય છે. એમાં શું ધ્યાન જાય છે? મારી ટ્રેનની રાત્રે ટિકિટ બુક કરાવો એવો બોલીએ છે ચયનમાંથી, એ વખતે તુલન, વિશ્લેષણ અને આસ્વાદન ત્રણેય થઈ જ રહ્યું છે. કેવી રીતે? બસની જર્નીનું આસ્વાદન, ટ્રેનની જર્નીનું આસ્વાદન, બંનેના ભાડાનું તુલન, બંને સાથે સંકળાયેલી શારીરિક સ્થિતિનું તુલન, એનાથી સરવાળે શું થવાનું છે એ વિશ્લેષણ. તુલન, વિશ્લેષણ અને આસ્વાદનની સાથે સાથે ચયન ચાલે. એ એટલું ક્વિકલી થાય છે તો સિક્વન્સમાં નથી થતું, બધું સમાંતર જ થાય. અત્યારે તમે મને સાંભળી રહ્યા છો તો કેટલું આસ્વાદન કરી રહ્યા છો? હું માણસ છું, એક તો માણસ છું, અહીંયા ભેંસ નથી ઉભેલી, એનું આસ્વાદન. તો કે ભાઈ એમ થાય કે ભાઈ એવી તો ખબર જ હોય ના, હું આવતાની સાથે જ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં તુલન, વિશ્લેષણ થઈ જાય છે. તમે મને દિવાલથી અલગ જોઈ જ શકો છો, એટલે અલગ એન્ટિટી છે. હું માણસ છું, ભેંસ નથી, કારણ કે બીજા બધા પ્રાણીઓ વિશે તમને ખબર છે, એટલે તુલન થઈ જ જાય. જ્યારે નવી સ્થિતિમાં જઈએ છીએ ત્યારે આપણે તુલનને જોઈ શકીએ છીએ. કેવી રીતે? વિસનગરમાં નવી બેકરી ખુલી, છાપામાં જાહેરાત આવી કે નવીન મીઠાઈઓ ત્યાં મળશે. ઓકે, પછી પેંડા જેવું દેખાય છે પણ એની ઉપર લખ્યું છે બાલુશાહી. એટલે આપણે શું કહીએ છે? તો પેંડા જેવું, નામ કેમ બાલુશાહી લખ્યું છે? હવે તુલના શરૂ થાય છે. આકારમાં સરખું છે, રંગમાં સરખું છે. પછી ખાઈને વિશ્લેષણ કરીએ. રાઈટ? આજકાલ કેરી ખાતા હો, ઘણી કેરી આવે છે, આંખો બંધ કરીને ખાવ તો પોપૈયું ખાતો એવું લાગે. તો નવી નવી વસ્તુમાં તુલન પકડાય છે, બાકી અધરવાઇઝ તુલન ચાલે. તુલનની અંદર સામાન્ય રીતે પ્રિય, હિત અને લાભ દ્રષ્ટિ હોય છે. સમાંતર એક બીજી ક્રિયા ચાલે છે, ચિત્રણ. ચિત્રણ હંમેશા ઉપલબ્ધ છે, જે અગાઉ થયેલી છે ઘટનાઓ એનું, અને જે સામે થઈ રહ્યું છે એનું પણ. ચિત્રણ કઈ રીતે છે? એને તમે મેમરી તરીકે પણ ટેમ્પરરી લઈ શકો. હવે હું શું કહેવાય, રૂપક બતાડું છું. તમે કારની અંદર ડ્રાઇવિંગ વ્હીલ પર બેઠા છો. ઓકે, જે સામેનો કાચ છે એની અંદરથી દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને તમે વિસનગરથી અમદાવાદ જવા પડ્યા. તો કારના કાચમાંથી જેટલું ચિત્ર દેખાઈ રહ્યું છે એ બધાનું ચિત્રણ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? કે વસઈ આવ્યું, કડા આવ્યું, ગોઝારી આવ્યું, ગાંધીનગર આવ્યું, ચિત્રણ થઈ રહ્યું છે. ધ્યાનથી સાંભળજો. જે ચિત્રણ થઈ રહ્યું છે એનું આસ્વાદન પણ થઈ રહ્યું છે. કેવી રીતે? વસઈ એટલે એવું વિચાર નથી કરતા કે આપણે ભારતમાં કે અમેરિકામાં. વસઈ હજી મહેસાણા જિલ્લામાં જ છે, એનું આસ્વાદન છે જ. અને વસઈ છે એટલે કડા નથી, તુલન પણ છે જ. હવે જોજો, સડનલી બમ્પ આવ્યો. આ બમ્પ છે એવી ખબર કેવી રીતે પડે? તો ઊંચાઈનું આસ્વાદન, કાર ધીમી નહીં પડે તો ઉછળશે એનું આસ્વાદન, કારણ કે એનું ચિત્રણ ઉપલબ્ધ છે. તો ચિત્રણ પણ છે, ચિત્રણ થઈ રહ્યું છે અને આસ્વાદન પણ થઈ રહ્યું છે.
ગાડી 70 ની ઝડપે જઈ રહી છે, ગોઝારિયા ચોકડી ઉપર રેડ સિગ્નલ આવ્યું. દીક્ષિતને ફોન કરીને પૂછવું પડે કે આ લાલ આવ્યો એનો શું મતલબ થાય? ચિત્રણ ઉપલબ્ધ છે, ફટ કરતી બ્રેક લાગી જ જશે. એટલું જ નહીં, તમે ગાંધીનગર સુરેશભાઈને ઘરે જઈને કહેશો ખરા, ગોઝારિયા આજે પહેલી વાર સિગ્નલ જોયા. હું કેટલા વખત જાઉં છું, ગોઝારા સિગ્નલ હતા જ નહીં, કોણ જાણે ક્યારે ફિટ કર્યા. પકડાય છે હરેશભાઈ? તો નવું ચિત્રણ પણ થઈ રહ્યું છે, જૂનું ચિત્રણ ઉપલબ્ધ છે, પહેલા ત્યાં નહોતું. રાઈટ? તો કારની અંદરથી જેટલું દેખાય છે ચિત્રિત પણ થઈ રહ્યું છે, જે નિર્ણયો થઈ રહ્યા છે, ચયન, એ બધા ચિત્રણને કારણે જ થઈ રહ્યા છે. બમ્પમાં ગાડી ધીમી પડે છે, રેડમાં ગાડીને બ્રેક લાગે છે, પોલીસને જોયા પછી તદનુરૂપ આપણી અંદર બીજું કશું થાય છે. દાખલા તરીકે લાયસન્સ નથી, રાઈટ, અને નીકળી પડે છે, અને પોલીસ જોઈએ છે, શું થાય છે? તરત કયું આસ્વાદન થાય છે? પોલીસ ઉભો રાખે તો, લાયસન્સ માંગે તો, દંડ કરે તો, બધું જ આસ્વાદન, બધું જ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર થાય જ છે. 5 કીઓ ક્લિયર થઈ ગઈ. આ સંવેદનશીલતાનો દાયરો છે, હું શરીર છું એનો ભ્રમ છે. આટલી ક્રિયાઓ સતત છે. હવે માનવીય ચેતનામાં સંક્રમણ એટલે હું શરીર નથી, હું જીવન છું, એની સ્પષ્ટતા થાય તો અન્ય વ્યક્તિ સાથે હવે તુલનમાં નવી દ્રષ્ટિનો ઉદય થાય છે. આ નવી દ્રષ્ટિનું નામ છે ન્યાય, ધર્મ અને સત્ય. ઉભય તૃપ્તિ, બેઉને ગમશે. અહીંયા તો શું હતું? મને શું ગમશે, મને શું ફાયદો થશે, મને કેટલો માલ મળશે. હવે ન્યાયની દ્રષ્ટિ, હું એકલો નથી. નંબર 2, હું શરીર નથી તો અન્ય કોઈ પણ શરીર નથી, બધા જીવન જ છે. પ્રત્યેક જીવન છે, શરીરને ચલાવે છે. તો મારો એની સાથેનો સંબંધ શરીરનો સંબંધ નથી, બલકે જીવન સાથેનો સંબંધ છે. તો હવે બંને પક્ષે સુખ થવું જોઈએ, ઉભય તૃપ્તિ થવી જોઈએ. શરીર એ સમજ કેળવવા માટેનું સાધન છે. તો ખોરાક આવશે તો વેચીને ખાઈશું, સીટ હશે તો વેચીને બેસશું, કારણ કે ખબર પડી ગઈ શરીરની અને જીવનની. સમજાય છે? હવે એને અતિ સૂક્ષ્મતમ જોઈએ તો કોઈને શાસન સ્વીકાર્ય નથી. તો તૃપ્તિ માત્ર અને માત્ર સન્માનની, સ્નેહની, પ્રેમથી જ છે. એટલે કોઈ પણ વસ્તુની વહેંચણીની અંદર કોઈ પણ જીવનને કોઈ પણ પ્રકારની પીડા ન થાય, ત્યાંથી મારો નિર્ણય ઓપરેટ થશે. ધીસ ઇઝ ખૂબસૂરતી. આ અહિંસાની પરાકાષ્ઠા છે. મારા કોઈ પણ નિર્ણયથી કોઈ પણ જીવનને એની સુખની જે યાત્રા છે એમાં અવરોધ ન આવે, એ પ્રકારે મારું ચયન થશે. આ થયો ન્યાય. માત્ર માણસ જ નહીં, પ્રત્યેક અવસ્થાનો ધર્મ છે. પદાર્થનો ધર્મ છે અસ્થિ એટલે રહેશે, વનસ્પતિનો ધર્મ છે પુષ્ટિ, વધશે, જીવોનો ધર્મ છે જીવવાની આશા, અને માણસનો ધર્મ છે સુખપૂર્વક જીવવાની આશા. જ્યારે તુલનમાં ધર્મની દ્રષ્ટિ આવશે ત્યારે જો પ્રત્યેક કલાનું સોલ્યુશન એક લીટીમાં બતાડું છું. સંસારની એક પણ વ્યક્તિ મને દુખી કરવા ઈચ્છતી નથી, પણ એ તો સુખી થવા જ ઈચ્છે છે. પણ ભ્રમવશ એ ગલતી કરી બેસે છે. સુખ જ્યાં નથી ત્યાં શોધવાના પ્રયાસમાં. તો લોકો લગ્ન કરીને સુખી થવાના ભ્રમમાં હોય છે, તો કેટલાક છૂટાછેડા કરીને સુખી થવાના ભ્રમમાં હોય, કેટલાક સંન્યાસ લઈને સુખી થવાના ભ્રમમાં હોય છે, તો કેટલાક એકથી વધુ પત્નીઓ કે પતિ કરીને સુખી થવાના ભ્રમમાં હોય છે. ભ્રમ તો એક જ છે, કરકે સુખી હોના. કશું કરીને સુખી થવાશે નહીં. સુખી તો સમજવાથી જ થવાશે. સુખી હોકે કરના, करके सुखी होना नहीं, सुखी होके करना. લોકો કોટેશન મોકલ્યા કરતા હોય મને, કેટલાક કોટેશનમાં જીવન વિદ્યાની ઝલક હોય, મોકલવાને ના ખબર હોય. દુનિયાનો કોઈ પણ રસ્તો સુખ સુધી પહોંચતો નથી, પણ સુખ એવો રસ્તો છે બધી જ મંજિલો સુધી
આપણને પહોંચાડે છે. પણ હવે અહીંથી બીજી બે લીટી છે ને પછી ખબર કશી નથી. હંમેશા ખુશ રહેવું કઈ રીતે? કોઈના પિતાજી ગુજરી ગયા તેમ કહેવાય મહેસાણાની ભાષામાં પોઝિટિવ એટીટ્યુડ રાખો. બાપા મરી ગયા, ખાટલો ઉભો થઈ ગયા, જગ્યા થઈ, દર મહિને દવાનો ખર્ચો બચ્યો, બધા લાભ લાભજો. પશ્ચિમે આપણને આ જ શીખવાડ્યું, ખુશી થવું એટલે શું? પ્રિય હિતને લાભ. એમની પાસે અથવા આપણામાંના પણ મોટા ભાગની પાસે તુલનની આ ત્રણ દ્રષ્ટિ છે. તો આ ધર્મ થયો, સત્યનો ભાગ. અસ્તિત્વમાં જે કંઈ જેવું છે તેને તેવી જ રીતે જોવું અને તદનુરૂપ એની સાથે કાર્ય અથવા વ્યવહાર કરવો એટલે સત્યની દ્રષ્ટિ. જે કંઈ જેવું છે તેને તેવી રીતે જોવું અને તેને સાથે તદનુરૂપ વ્યવહાર કરવો. કાલે ચોકલેટનું વિતરણ થયું, પછી મને આપવાની બાકી રહી ગઈ. હું ત્યાંથી આમ આવતો હતો તો મેં કીધું, ભાઈ જો મને ચોકલેટ નહીં આપો તો કાલે શિબિર ચલાવી લેજો. આ મજાક હતી. એટલે મને ચોકલેટ આપવામાં આવી. એ ચોકલેટની ઉપર બદામના પીસીસ હતા. એક બીજી દીકરી મળી, મેં કીધું તમે મને વચન આપ્યું હતું ચોકલેટ આપવાનું, કારણ કે મેં કીધું મને મળશે ત્યારે તને આપીશ. એટલે મેં બીજી એક માંગી અને બીજી એને આપી. તો પેલી જે બદામ વાળી ચોકલેટ જોઈને એને મને કીધું આ મને આપો. કીધું એ નહીં આપો. મેં કીધું ના મને એ જ જોઈએ. એટલે રાખ. આ સ્ટોરી અહીંયા પૂરી થાય. માગવું ને આપવું, લેવું ને દેવું, એ બધામાં કઈ દ્રષ્ટિ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એને ચોકલેટ આપ્યા પછી જો મને ખુશીનો અહેસાસ થાય તો ન્યાયની દ્રષ્ટિ, તો ન્યાયની દ્રષ્ટિ. અને હાય રે બદામની ચોકલેટ જતી રહી. પ્રિય દ્રષ્ટિ. કોઈ મને કીધું ત્યારે મેં મારું ચોકલેટમાં ધ્યાન જ નથી, મારું એશામાં જ ધ્યાન છે. કારણ કે એશા ચોકલેટનો સોર્સ છે. એશા સાથે જો સારો સંબંધ છે, જો સ્વાર્થની વાત નથી કરતો, મોટું ચિત્ર વધારી રહ્યું. એશા સાથે જો સારો સંબંધ છે તો ચોકલેટ કોઈ પણ દિવસે ઉપલબ્ધ છે. એશાને ઉલ્લુ બનાવી આખી થેલી ચોકલેટ ખાઈ જવાથી પ્રિય દ્રષ્ટિ તો થઈ ગઈ, પણ ન્યાયની દ્રષ્ટિ ન થઈ. એટલે એ નિર્ણય લેશે આ ભૂખાડવા માણસથી નજીક ફરકવું. મને તો પહેલા શરૂની અંદર છે ને રોમાંચ થઈ આવતો હતો, એટલો બધો ખુશીનો રોમાંચ થાય, પણ સૂત્ર પકડાઈ ગયું ત્યાર પછી બધું એકદમ થઈ ગયું કે એમ જ છે. સહી કી ઈચ્છા કરતે ही वातावरण अनुकूल हो जाता है. આ જીવન વિદ્યાનું સૂત્ર છે. સહી કી ઈચ્છા કરતે ही वातावरण अनुकूल हो जाता है. તો વગર માંગે વગર ઓળખે એશાને જોયા વગર પણ મને ઘરે બનાવેલી સરસ ચોકલેટ કોઠાસણામાં ખાવા મળી. જ્યારે મને દાળ તીખી પડી હતી, મને થયું કે આ દાળ ભાત લેવાઈ તો ગયા છે, હવે પૂરા કેમ થશે? ત્યાં એશા ચોકલેટનો ડબ્બો ઘરેથી તાજા બનાવીને લઈને આવી. મેં મજાકમાં કહ્યું ખરું કે ચોકલેટના પુલ ઉપરથી દાળ ભાત ઉતરી જશે હવે. રાઈટ? જે સાથે બેઠા હતા જમવા. અને કાલે ત્રીજી વાર મળી. એટલે અસ્તિત્વમાં જરૂરતથી વધારે ઉપલબ્ધ છે. પેલો નાનો કુમુદ મેંગો બાઈટ લઈને આવે એની બર્થડેની, હજી હું કોઈ ખાઈ શક્યો નથી, પડીકો આપી ગયો વગર માગે. અસ્તિત્વમાં જરૂરતથી વધારે. કાલે ઓર્ગેનિક કેરી આવી ગઈ. ઓર્ગેનિક કેરી પણ આવી ગઈ. કાલે ઓર્ગેનિક કેરી આવી ગઈ. બધું આવું એટલું બધું થઈ રહ્યું છે. મિત્રો, મેં એક દિવસ સંકલ્પ કર્યો કે હવે હું અમારી કોર્પોરેટ ટ્રેનિંગની લાઈફ સમેટું છું. જે દિવસે નિર્ણય લીધો ત્યાર પછી ઘટનાઓ જે ઘટી છે, તો પહેલા મને એવું થતું કેમનું થાય છે. આ સૂત્ર પકડ્યા પછી ખબર પડે એમ જ થાય. અસ્તિત્વની ડિઝાઇન જ એમ છે. હિમાંશુભાઈ, ધ્યાનથી સાંભળજો ને તમે પણ બધા, જેને પૈસાનું ઘણું આકર્ષણ છે, આ વાત ધ્યાનથી સાંભળજો. આનાથી વધારે મોટો કોઈ ચમત્કાર નથી હોતો. મેં એવું નક્કી કર્યું કે મને કશું નહીં જોઈએ. મારી પાસે જેટલું છે એટલું આ શરીર યાત્રા ચલાવવા પૂરતું છે. પત્નીની સાથે બેસાડી બંને ભેગા મળી ચર્ચા કરી. તો એમાંથી નિષ્કર્ષ નીકળ્યો કે કમાવા માટે હવે કામ કરવાની જરૂર નથી. જો મારા મિત્રો, મારી દીકરી હજી પરણવાની બાકી છે, દીકરો સેકન્ડ યરમાં ભણે છે, માતા પિતા વૃદ્ધ છે, મારી પાસે કોઈ બહુ મોટી એફડી ને કોઈ એટલું બધું પૈસાનું ફંડ નથી. પણ અસ્તિત્વમાં જે વિશ્વાસ બેઠો
એનાથી એમ લાગ્યું કે અત્યારે હું જે ગતિએ કમાઉં છું એ ગતિને 1 કરી નાખું, 10મા ભાગની કરી નાખું. નંબર 1, કમાવા માટે ના કરો, પણ જેટલી આર્થિક જરૂરિયાતો સામે છે એટલી, અને જે સ્વીકારી છે જવાબદારી, એ પૂરતું કમાવો, એનાથી વધારે કમાવું નથી. પત્નીની પણ સહમતિ થઈ ગઈ, કારણ કે 0 સિદ્ધાંત એ થઈ ગયો હતો કે જીવન વિદ્યા હવે પહેલી પ્રાયોરિટીમાં છે. સમજવું અને સમજાવવું એ પ્રથમ અગ્રતા ક્રમમાં છે, ત્યાર પછી બીજું બધું જ છે. તો પછી બીજા ક્રમની અંદર પારિવારિક જવાબદારી એટલે પૈસા કમાવાની વાત આવી, એમાં આ નિર્ણય થઈ ગયો. ઓકે, શિબિરો શરૂ થયા. અમે કોઠાસણા ગયા હતા તો દિનેશભાઈ કે દશરથભાઈ માંથી એક બોલ્યા કે સુરેશભાઈ, તમે જે ઉત્પાદન પૂર્વક બધું કરવાની વાત કરો છો, તેલની ઘાણી કરવી છે, એવું ક્યારેક બોલ્યો હોય છે. ક્યાં તમે ગાંધીનગરમાં તેલની ઘાણી કરશો? આ કોઠાસણા જમીન, ગૌશાળા, બધી જગ્યાઓ છે જ ને. મેં કંઈ માંગ્યું નથી. રાજકોટ ગયો, જગુભાઈ શાહ નામના વેરાવળ સૂત્રાપાડાથી એક શિબિરાર્થી આવ્યા, 65 વર્ષની ઉંમર, અને જગુભાઈને છેલ્લા 15 વર્ષથી ભાઈ સાથે ઝઘડો ચાલતો હતો જમીન, અને જમીન એમને સેટલ થઈ ગઈ, કોર્ટે એમના ફેવરમાં જમીન આપી દીધી. શિબિરના છેલ્લા દિવસે હાથમાં માઇક લઈને બોલ્યા, 1.5 કરોડની જમીન છે, હું 1.5 કરોડ સુરેશભાઈને કૃષ્ણાર્પણ કરું છું. ગુજરાતનું જીવન વિદ્યાનું સંસ્થાન, ખેતી, ગૌશાળા, એમને જે કરવું હોય તે. મેં કીધું નહીં કાકા, નહીં જોયું. શિબિર પૂરો થઈ ગયો. ત્યાં જે સ્વામીજી હતા, મુખ્ય સ્વામીજી ભૂતાન ગયા હતા, એમણે ત્યાંના લોકલ સાધુને કીધું કે સુરેશભાઈને જવા દેશો નહીં, એમને રોકી લેજો. એટલે પહેલા તો ચેકબુક લઈને આવ્યા કે તમે ગાંધીનગરથી તમારી ગાડી લઈને આવ્યા તો તમે પૈસા લેવાની ના પાડો છો, પણ કમસે કમ ફ્યુલના પૈસા તો લો. ફ્યુલ નહીં ના લેવાય, આ તો મારી ખુશાલીની અભિવ્યક્તિ છે, એટલે પૈસા લેવાના ક્યાંય આવતા નથી. તો કે મુખ્ય સ્વામીજીએ કીધું છે તમને જવા દેવા નહીં, એટલે તમારા માટે ક્વાર્ટર એટલે રહેવાની વ્યવસ્થા છે. આજથી તમે સેન્ટર ફોર હ્યુમન વેલ્યુઝના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થાઓ છો. તમારે ગૌશાળા કરવી છે તો કેટલી ગાયો જોઈએ છે કહો, કેટલી જમીન જોઈએ છે કહો, એટલી આપી દઈએ, પણ તમારે અહીંયા જ રહેવાનું છે. તમારે પત્ની છે, 2 છોકરા છે, ઘર છે, મારે કશું જોઈતું નથી. તો પણ કે અમારે જીવન વિદ્યાના શિબિરો બેક ટુ બેક કરવાના છે, બધા ફેકલ્ટી, બધા વિદ્યાર્થીઓ, શિબિરો ચલાવી દઈશ. મુદ્દો સમજાય છે? જ્યારે આજે મારે કશું નથી જોઈતું, કારણ કે અંદર એવી એકદમ સ્પષ્ટતા થઈ ગઈ કે સૂર્ય ઉપર કોનું નામ છે, ચંદ્ર ઉપર કોનું નામ છે, પક્ષીઓ ઉપર કોનું નામ છે, ઝાડ ઉપર કોનું નામ. આપણે નામની પાછળ દોડીએ છીએ, આપણી આ અસ્તિત્વમાં ઉપયોગિતાને પૂરકતામાં જોતા નથી. અસ્તિત્વ દર્શન થતા હરેશભાઈ મને એમ લાગ્યું કે હું શિક્ષક તરીકે સફળ થયો છું. જે પૈસા કમાવાનું કામ કર્યું છે, મેં અત્યાર સુધી લોકોને શીખવવાનું કામ કર્યું છે, તો આ મારી કુશળતા છે, એને હું ઉપયોગીતાના સંદર્ભમાં જોઉં તો હું હવે સમજના ક્ષેત્રમાં કામ કરીશ. મિત્રો, અત્યારે મેં સંપૂર્ણ વ્યવસાય છોડ્યો નથી. હજી હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું અને મેનેજમેન્ટ ટ્રેનિંગનું કામ કરું છું, અને એમાંથી મારું અર્થ ઉપાર્જન થાય છે. પણ કારણ કે ફોકસ બદલાઈ ગયું છે, એટલે નેશનલ લેવલના, મલ્ટીનેશનલ લેવલના બધા એસાઇનમેન્ટ લેવાનું આ વર્ષથી બંધ કરી દીધું છે. કારણ કે હું એવું કોઈ પણ એસાઇનમેન્ટ લઉં 40, 50, 60 દિવસ વર્ષમાં મારે બહાર જવું જ પડે. હવે એક સમર ડાયમંડ સાથેના સંકલનમાં જે કામ છે, 3200 એટલે લગભગ 3 થી 4 ગામડા જેટલો પરિવાર, અને ત્રણેય ભાઈઓનો એવો ભાવ કે આપણે 3200 પરિવારમાં ખુશી, અને આવનારા 5 વર્ષમાં 20,000 ખુશ પરિવારો. જોયું ક્યાં જવાની જરૂર છે? કામ અહીંયા જ છે, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. નંબર 2, જીવન વિદ્યાના 8 શિબિર તો ખાલી વિસનગરમાં છે આ વર્ષે. 10 શિબિરની આત્મીય જેની વાત કરી એની રિક્વેસ્ટ. ગુજરાતની તમામ ગાંધી સંસ્થાઓ 1 by 1 તૈયાર છે, મારે તારીખો આપવાની છે. સ્વતંત્રતાનો ખ્યાલ આવે છે? ગઈકાલે સ્વતંત્રતાની વાત થઈ હતી. તમારી સાથે મેં 5 દિવસ મોજ કરી છે, દુઃખ કર્યું છે? મોજમાં છું ને.
મારી દીકરીનો પગ ન ભાંગ્યો હોત ને માઉન્ટેનિયરિંગમાં ચાલુ રહી હોત તો મારા પત્ની મારી સાથે આ શિબિરમાં 5 દિવસ હોત. એક તબક્કે એવું પણ વિચાર્યું હતું કે પગમાં ફ્રેક્ચર છે ને એમાં શું ફેર પડે જતા રાઈટ, પણ સ્ટીચ તોડવાના એકવાર ગયા તો એ હજી હીલ નહોતું થયું એટલે બધું કામ પૂરું થાય તે પહેલાં આવવાનો અર્થ નથી. અધરવાઇઝ મારો આખો પરિવાર તમે જોયો હોય સાથે ને સાથે. પણ મને જ્યારે એ ખબર પડી ગઈ કે મારો પરિવાર એટલે શરીરથી શરીરનો પરિવાર નહીં, તો અહીંયા પિતાઓ, પુત્રીઓ, પુત્રો, ભાઈઓ, બહેનો, પરિવાર અહીંયા પણ છે. હિમાંશુ, તું હવે સમજી શકીશ જ્યારે હું ભાઈ કહું છું ત્યારે એનો મતલબ શું થાય. દશરથભાઈ, ગોવિંદભાઈ, દિનેશભાઈ ત્રણેય ભાઈઓએ મને મોટા ભાઈ જેટલો આદર આપે છે. એમનાથી ઉંમરમાં હું કદાચ દશરથભાઈથી તો થોડોક જ મોટો હોઈશ. તો ભાઈ જેટલો પ્રેમ મારો જે જૂનો પરિવાર છે બધો, એ લોકો અત્યારે મને અમારા ગઈકાલે મોટા ભાઈનો ફોન હતો, પિતાજીના મોટા ભાઈના દીકરા, તો એણે એમ ના પૂછ્યું કેમ છે બધું, એણે કીધું વિસનગરમાં છે ને. મેં કીધું હા. એટલે ખડખડાટ હસવા મળે કે મને કેવી રીતે ખબર. મેં ખબર જ હોય બધાને એમ જ છે, ગાંધીનગર ના હોય એટલે વિસનગર જ હોય. પહેલા એવું હતું કે ગાંધીનગર ના હોય તો મુંબઈ હોય, દિલ્હી હોય. ગાંધીનગરમાં નથી તો વિસનગરમાં જશે. અને મને લાગે છે ધીમે ધીમે એવું થતું જશે વિસનગરમાં નથી કોઠાસણામાં હશે. અને કાલે મીનાક્ષીબેન કહેતા સતનાશ્રમ શિબિર કરવાનો છે એટલે ધીમે ધીમે બધી કે સતનાશ્રમમાં. એક વિચાર મને એવો આવે છે કે ગાંધીનગરને અપડાઉન છોડી દઈએ. ભાવ ઇમ્પોર્ટન્ટ કે શરીર? આ તો સમજણ પડે તો જ. હા, નહીં તો બેંક બેલેન્સમાં આંકડા કેટલા છે એ જ. જો સમજણ પડી જાય તો હવે કયું એકાઉન્ટ આવશે? સંબંધનું એકાઉન્ટ આવશે. તમને કેટલા મિત્રો, તમને કેટલા વ્યક્તિઓ ચાહે છે, રાઈટ? હવે એકાઉન્ટ બદલાય છે. પાસબુકમાં કેટલા આંકડા છે એની જગ્યાએ તમારી જિંદગીમાં કેટલા મિત્રો છે મંડો ગણવા. સાંજ પડી સવારથી સાંજ સુધી કેટલા નવા મિત્રો બનાવ્યા. જેટલા મિત્રોને સંબંધોમાં તૃપ્તિ થતી જશે તેમ 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 ક્રમશઃ તમારું સુખ વધતું જશે. હજી તો મેં કીધું અમે તો વિદ્યાર્થી જ છું. ખાલી આમાં પગલાં મૂક્યા તો એ સુખનો પ્રદેશ શરૂ થઈ ગયો. મિત્રો, પથારી પડતાની સાથે ઊંઘ આવે છે, તૃપ્તિદાયક, રાઈટ? સપનામાં અખંડ સમાજને સાર્વભૌમ વ્યવસ્થા હવે આવવા માંડી. શરૂમાં ડાઉટ લાગતો હતો આ ક્યારે થશે. આ બધું આહાર, નિદ્રા, ભય, મૈથુન ચક્ર આખા દેશમાં, દુનિયામાં ચાલી રહ્યું છે. એમાં ક્યારે ફેર પડશે? નિરાશા થઈ આવતી હતી અધ્યયન શરૂ થયું ત્યારે. કારણ કે એન્જિનિયરિંગ ભણ્યા હોઈએ એટલે બધું કેલ્ક્યુલેશન કરવા માંડીએ કે આ એક શિબિરમાં 100 જણા, એવા કેટલા શિબિર થાય, ક્યારે મેળ પડે? હવે એવો કોઈ ડાઉટ નથી. પાકિસ્તાનના મિલિટરી જનરલ શિબિરમાંથી બહાર થયા પછી ફીડબેકમાં એવું કે મને એવું લાગે છે હું ઘરે પાછા આવી ગયો. પાકિસ્તાનની બધી યુનિવર્સિટીમાં જીવન વિદ્યા સિલેબસમાં લાવી છે. ભૂતાનમાં તો ઓલરેડી છે જ. અને અમરોહાથી આમિરુલ હક નામના એક મુસ્લિમ પરિવાર સાથે છત્તીસગઢ અછોટીમાં સ્થિર થઈને પુસ્તકોનો ઉર્દુ અનુવાદ શરૂ કરી દે. પહેલું પુસ્તક તો પતી ગયું, માનવ વ્યવહાર દર્શન. આ 2 વર્ષની અંદર તમામ પુસ્તકો ઉર્દુમાં ઉપલબ્ધ થઈ જશે. તમામ પુસ્તકો મરાઠીમાં ઉપલબ્ધ થઈ ગયા છે. તમિળ અને તેલુગુમાં કામ શરૂ થયું છે. મેં ગુજરાતીમાં કામ શરૂ કર્યું છે. તો આવનારા 2-3 વર્ષની અંદર લગભગ ભારતની તમામ ભાષાઓમાં આ પુસ્તકો ક્રમશઃ ઉપલબ્ધ થઈ જશે. અભ્યાસક્રમમાં દેશની 20થી વધુ યુનિવર્સિટી, 200થી વધુ એન્જિનિયરિંગ કોલેજો અને 3 આઈઆઈટીના સિલેબસમાં છે. એ 3માંથી બધામાં પ્રસરતા વાર નહીં લાગે. મિત્રો, આ 3 જૂને શ્રદ્ધેય મોરારી બાપુ સાથે જીવન વિદ્યાની વાત કરવાનું મેં ઠરાવ્યું હતું અને હું ત્યાં સદભાવ પર્વમાં જવાનો પણ હતો. એ નિર્ણય મેં કાલે જ લીધો છે. કાલે એટલે આપણો શિબિર શરૂ થઈને આગલા દિવસે લીધો છે. હવે હું નહીં જાઉં. તમને બધાને મેં કહ્યું જ છે શિબિરના આગલા દિવસે હું ફીવરમાં હતો. હવે આવનારા દિવસો મારા વેકેશનના છે. ઓલમોસ્ટ મૌન અને વાંચન. નો કાર્યક્રમ, નો શિબિર, નો મીટિંગ.
સ્વતંત્રતા છે કે પરતંત્રતા છે? સ્વતંત્રતા છે ને? પિંગલ ઘરે આવીશ તો જમાડીશ ને, બરોબર છે? રોટલા તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને ગોર આવે તો ગોરાની જોડે આવે જ ને. ઓકે, તો અહીંયા સુધીની વાતમાં મેં તમને ઉદાહરણ આપ્યું. તો ન્યાય જેવી ઉભય તૃપ્તિ શરૂ થશે, ન્યાયનો દિશામાં વિચાર કરવા માંડશું, ધર્મની દિશામાં વિચાર કરવા માંડશું, સત્યની દિશામાં વિચાર કરવા માંડશું, એની સાથે જ આખા અસ્તિત્વની ડિઝાઇન છે બધું બદલાવા માંડશે. તો ચિત્રણની અંદર હવે એવું શું પડે કે જેથી નિર્ણય બરાબર થાય? તો ચિત્રણની અંદર અત્યારે સૌથી મોટું જે પડ્યું છે, ચિત્રણમાંથી ઈચ્છાઓ થાય છે. કઈ કઈ ઈચ્છા થાય છે? આમાંથી સુખ મળશે એટલે આ લઉં, એવી ઈચ્છા થાય છે. ટીવી માંથી સુખ મળશે તો ટીવી લઉં, ખોરાકમાંથી સુખ મળશે તો ખોરાક લઉં, દાગીનામાંથી સુખ મળશે તો દાગીના લઉં. ઈચ્છા બધી આવી થાય છે. એકવાર અનુભવ સંપન્ન થયા પછી બધા જ માનવ સંબંધોના મૂલ્યોનો સાક્ષાત્કાર થાય, અસ્તિત્વની તમામ વ્યવસ્થાઓનો બોધ થાય અને અસ્તિત્વની તમામ વ્યવસ્થાઓ જે રીતે સજેલી છે એવા સત્યનો અનુભવ થાય. ત્યાર પછી હવે જે ઈચ્છા થાય છે એ ઈચ્છા આટલી જ થાય છે. ભૂમિ સ્વર્ગતામ યાતુ, મનુષ્યો યાતુ દેવતામ, ધર્મમ સફલતામ યાતુ, નિત્ય યાતુ શુભોદયમ. પૃથ્વી સ્વર્ગ હો, મનુષ્ય દેવતા હો, ધર્મ સફળ થાઓ. ધર્મ સફળ થાઓ એટલે કયો ધર્મ? હિન્દુ ધર્મ કે ઇસ્લામ ધર્મ કે માનવ ધર્મ? માનવ સુખ ધર્મી છે, નિરંતર સુખની પ્યાસ છે. સફળ થાય એટલે બધા નિરંતર સુખની પ્રાપ્તિ થાય. નિત્ય યાતુ શુભોદયમ, રોજ નિત્ય શુભ થાય. આનાથી નીચે ઈચ્છા થશે નહીં, મોટી ઈચ્છા થશે. ઈચ્છાને અનુરૂપ પછી તુલન, વિશ્લેષણ, આસ્વાદન અને ચયન થશે. તો ઈચ્છા જ્યારે નિત્ય શુભની થઈ જાય છે ત્યારે તુલનમાં ન્યાય, ધર્મ, સત્ય રહે છે. એનો મતલબ પ્રિય હિત અને લાભ જતું નથી રહેતું, એ સંયત થઈ જાય છે. સંયત એટલે નિયંત્રિત થાય છે, એ એની જગ્યાએ ગોઠવાઈ જાય, નિર્ણાયક નથી રહેતું. એ જ રીતે આસ્વાદનની અંદર હવે અખંડ સમાજને સાર્વભૌમ વ્યવસ્થા લક્ષ્યમાં બેસે છે. તમામ માનવીય સંબંધોના મૂલ્યોનું આસ્વાદન થાય છે. એનો મતલબ રસગુલ્લા ભાવતા બંધ નથી થઈ જતા. જે મેં નથી કહ્યું એ સાંભળી ના લેતા. મેં ક્યારેય સુવિધાનો નિષેધ કર્યો નથી. માનવને જોઈએ સુવિધા અને સુખ. હું માનવ છું, માનવ શરીર ચલાવું છું. મને જોઈએ સુખ, શાંતિ, સંતોષ, આનંદ, અને મારા શરીરને જોઈએ સુવિધા. એટલે સુવિધા પણ જોઈએ, સુખ પણ જોઈએ. સુવિધાના પ્રયત્ન કરવાની આપણી પાસે ઓલરેડી નિષ્ણાંતપણું છે. હવે સુખ માટે સમજ મેળવવાની. સમજ કેટલી? તો કે સ્વયંની સમજ, સમગ્ર અસ્તિત્વ સુધીની સમજ. બસ આટલું છે, રાઈટ? હવે અહીંયા જે લોકોને એમ થયું છે કે આ બધા બહુ જાજો ટપ્પો નથી પડતો, કઈ વાંધો નહીં. મૂલ્ય સુધીનો ટપ્પો પડે જ ચાલશે. તો ખાલી એક લીટી જોવે એટલે બધો ટપ્પો પડી જાય. ચોકલેટ ખાવાથી જે મજા આવે, એ ભાઈબંધ ઘરે આવવાથી જે મજા આવે, એ બે સરખી છે, અલગ છે. રોટલી અને શાક ખાઈને જે તૃપ્તિ થાય અને મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂઈ અને માથે હાથ ફેરવી એમાંથી જે તૃપ્તિ થાય, એ બે સેમ છે કે અલગ છે? બસ એ જે બીજી છે ને મમ્મી વાળી મજા, એને મૂલ્ય કહેવાય. મમતાના મૂલ્યનું આસ્વાદન થઈ રહ્યું છે. તમે કોઈકના ઘરે જાઓ, તમને હૂંફ અને પ્રેમનો અનુભવ થાય, એ મૂલ્યનો અનુભવ છે. હળવાશનો અનુભવ થાય, એ મૂલ્યનો અનુભવ. હળવાશ, નિરાશ, શાંતિ. તો આ ઉદાહરણ બરાબર બેસી જાય છે. બીજું, 100 મણ રૂની તળાઈ, મસ્ત કાટલું, ટનાટન એર કન્ડિશન, એ સુવાસિત, સુગંધીદાર, બધું જ. પણ પલંગની ઉપર તલવાર લટકેલી હોય. એટલું જ નહીં, તલવાર મજબૂત લોખંડના દોરડાથી બાંધેલી છે, પણ લટકે છે બરાબર છાતીની ઉપર જ. અને જેને ઘરે તમે ગયા છો યજમાન કહે છે પણ ખરું કે આ તો 70 વર્ષથી લટકે છે. ઓકે? અને એ તલવાર ઉપર લટકીને આમ હિંચકા ખાઈને બતાડે છે કે જો આ તલવાર તૂટશે નહીં. છતાં પણ જો ત્યાં નીચે સુવાનું હોય તો મનમાં કયો વિચાર આવે? આ જો તૂટે તો આવે કે નહીં? તો આંખથી જે થાય છે બધું દ્રષ્ટિગોચર, એ બધું રુચિમૂલક છે. મૂલ્યનું આસ્વાદન જ્ઞાન ગોચર છે, દ્રષ્ટિગોચર નથી. કોઈને કોઈના પ્રત્યેનો પ્રેમ, વાલ, સન્માન, આદર,
એ આંખથી જોઈ શકાય એવું નથી, એ જ્ઞાન ગોચર છે. આટલું થાય એટલે મૂલ્યોનો સાક્ષાત્કાર થયો. આવા જેટલા મૂલ્યો છે એ તમામે તમામ મૂલ્યોનો સાક્ષાત્કાર પૂરો થઈ જાય એટલે બોધ થયો. કારણ કે તમામ મૂલ્યો એટલે તમામ સંબંધો, તમામ અવસ્થાઓ. અને હવે છેલ્લી લીટી જે કહું છું, આ અવસ્થાઓ સમગ્ર અસ્તિત્વમાં જેવી રીતે સજેલી છે એનો અનુભવ થાય. હવે જે સજાવટ શું છે આપણે જોવાના છીએ. તો આમાં કોઈને કઈ પ્રશ્ન ન હોય તો હું પૂછી નાખું છું. ક્વેશ્ચન છે? હાજી. તો મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? મોક્ષની વ્યાખ્યા શું છે? ભ્રમમાંથી મુક્તિ એનું નામ મોક્ષ છે. હું શરીર છું એ ભ્રમ જ્યારે સંપૂર્ણ દૂર થઈ જાય અને એવું જ સ્પષ્ટ થઈ જાય કે હું જીવન છું અને આ શરીરને ચલાવું છું, એ મોક્ષ છે. મોક્ષ જીવતે જીવ થાય. એ જ રીતે જીવતે જીવ જ સ્વર્ગ થાય. એટલે હું બધાને એવા શુભકામના આપું છું, જીવતે જીવ બધા સ્વર્ગવાસી થઈ જાઓ. યસ. અને જેનો અહંકાર કહેવાય છે એ આ કોન્ટેક્સ્ટમાં કોને કહેવાય છે? પોતાને શરીર માનવું, એ શરીર સાથે જોડાયેલી તમામ વસ્તુઓ અહંકાર છે. પદ, પ્રતિષ્ઠા, પૈસા, નસ્લ, રંગ, જાતિ, ડિગ્રી, બધું જ જેટલા અહંકાર છે એ બધા શરીરલક્ષી જ અહંકાર છે. ઓટોમેટિક એ જ મિનિટે ધ્વસ્ત થઈ જાય. એટલે તો કહું છું, જાગૃતિ પથ પર કદમ રખતે ही सभी ताप चाप संताप समाप्त हो जाता है. અહંકારનો તાપ છે, બીજો શેનો તાપ છે? હું ફલાણી કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું, મને કોઈ કેવી રીતે આમ કહી શકે? આ અહંકાર શરીર સાથે જોડાયેલો છે. કારણ કે પદ શરીર સાથે જોડાયેલું છે. હું તો જીવન છું, હું તો નિરંતર છું. શરીર ક્યાં નિરંતર છે? પદય નિરંતર નથી. જે નિરંતર નથી એને નિરંતર માનવું એ જ અહંકાર છે. જો આપણે અહંકાર છે જે એવો જોઈશું ને તરત ભય આવી જશે. હું તમને જે સમય રહેશે તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ બધું બતાડીશ. એ બધી બતાડીએ અત્યારે જ બતાડી દઉં. ચલો વળી પેન્ડિંગ સૂત્ર. સૌથી પહેલું તો આ 6 એ 6 જ્યાં સુખ નથી ત્યાં સુખ મેળવવાનો નિરર્થક પ્રયત્નમાંથી જન્મતા રોગ છે. રિપીટ કરું છું, જ્યાં સુખ નથી ત્યાં સુખ મેળવવાનો જામા મારવા એમાંથી આ જન્મે. કામ, શરીરમાંથી સુખ શોધવાનો નિરર્થક પ્રયત્ન. કામ, શરીરમાંથી સુખ ન મળે અને વ્યક્તિઓને પોતાની ઈચ્છા મુજબ ચલાવવાનું કામ, એમાંય સુખ મેળવવાનો પ્રયત્ન કરવો. ન મળે તોય એટલે નથી મળવાનું, એટલે નથી થવાનું, એટલે ક્રોધ. હજી વધુ ને વધુ વસ્તુઓ ભેગી કરું જેથી વસ્તુઓમાંથી સુખ મળે, એનું નામ લોભ. વસ્તુઓ ભેગી થઈ જાય પછી અન્યની પાસે વસ્તુઓ કરતા મારી પાસે વધારે વસ્તુઓ થઈ જાય, એનું નામ મદ. વ્યક્તિમાંથી સુખ મળશે, પુત્ર, પુત્રી, ભાઈ, એનું નામ મોહ. મને મળે કે ના મળે પણ તને તો મળવા ના જ દઉં, એનું નામ માત્સર્ય અથવા ઈર્ષ્યા. બધાનું મૂળિયું એકમાં જ છે, હું શરીર છું. ક્લિયર? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય. એ અઘરું કશે. રાગ અને દ્વેષ એટલે શું? જેમાં સુખ નથી એવી વસ્તુઓ એકઠી કરવી, વ્યક્તિ એકઠી કરવી, એની સાથે જઈને ચોંટી જવું, એનું નામ રાગ. અને એવો ભ્રમ સેવો કે આ ખસી જશે તો મને સુખ મળશે, એનું નામ દ્વેષ. તો રાગની અંદર સંમોહનાત્મક પ્રશ્ન છે અને દ્વેષની અંદર વિધ્વંસાત્મક છે. સંમોહનાત્મક બધું ખેંચીએ, ભેગું કરીએ. હિમાંશુભાઈ, તમારે યાર મારે ઘરે જમવા તો આવવું જ પડે. હવે હિમાંશુભાઈ કે તમને મળ્યા યાર 6 દિવસ સાથે જમ્યા, એવું ના ચાલે યાર. સંમોહનાત્મક વ્યક્તિ આવે તો તમારે આવવાનું છે, પણ ભાભીને લઈને ના આવે. તમારી વાઈફની સાથે મને નહીં ફાવે. વિધ્વંસાત્મક. વિધ્વંસ એટલે હવે કોઈ પેટમાં ચપ્પુ મારતા નથી. તો જે સમૂહાત્મક અને વિધ્વંસાત્મક તમે જોશો કેટેગરી કરી, તો
તો લોભ સંમોહનાત્મક છે, ભેગું કરીએ છીએ. જ્યારે ક્રોધ વિધ્વંસાત્મક છે, ફેંકીએ છે. કામ સંમોહાત્મક છે. માત્સર્ય વિધ્વંસાત્મક છે. ઈર્ષ્યા મન મળે કે ના મળે પણ તંતો નહીં મળવા દો, વિધ્વંસ. તો 3 સંમોહનાત્મક અને 3 વિધ્વંસાત્મક. આ બધા આવેશો છે, સમસ્થિતિ નથી. કોઈ પણ સંસારની વ્યક્તિને આવેશ પસંદ નથી. 6 માંથી એક જ પકડો, ખાલી ક્રોધ. ગમે ત્યારે ક્રોધ આવે છે તો ક્રોધ ગયા પછી એમ થાય છે કે આ ગુસ્સો ના કર્યો હોત તો સારું હતું. આવું કેટલા થાય છે? ગુડ. આપણને કદી પણ આવેશાત્મક સ્થિતિ પસંદ નથી. આપણને હંમેશા સમસ્થિતિ પસંદ છે. અસ્તિત્વની ડિઝાઇન જ એવી છે, કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી આવેશિત રહી શકતી નથી. એ પુનઃ સમસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. એટલે ધરતી પણ આવેશમાં છે અત્યારે, એટલે સમસ્થિતિમાં આવવાની કોશિશ કરે, જેને આપણે ભૂકંપ કહીએ. જણાયું કે બે ભાઈબંધોનો સપોઝ ઝઘડો થયો. તમે કહ્યું કે શરીર ઇઝ અ શરીર એ સાધન છે માણસ એને ચલાવે. ઝઘડો તો આપણા માણસ સાથે થાય, જીવન સાથે થાય. તો આપણે એની સાથે ના બોલીએ, કોઈ ત્રીજો કહે તું ભાઈ મહેશને લઈને આવે તો મારે ત્યાં નથી આવવું, બધાનું નોર્મલ હોય જ છે મને. તો આપણને શરીર સાથે તો પ્રોબ્લેમ આવ્યો જ નથી, એના જીવન સાથે આવ્યો કે એનું વિચારો આપણે સહમત નથી કે એનું કહ્યું એ વસ્તુ કશું નહીં. જે કહ્યું એવા તમે જવાબ આપી દીધો છે. આપણું ધ્યાન શરીરમાંથી જીવન તરફ જતું રહે તો એવું ધ્યાન જવું જોઈએ કે જીવન તો નિરંતર સુખ ઈચ્છે છે, પણ એને ભ્રમ થયો છે કે આમાંથી સુખ મળશે એની દલીલમાંથી, એની વસ્તુમાંથી, એના વાદ વિવાદમાંથી. પણ મને તો ખબર પડે છે કે એનો આશય મને દુઃખી કરવાનો નથી, પણ પોતે સુખી થવાનો છે. જો हिंदी में बोलो, इंसान गलती करना नहीं चाहता, भ्रमवश गलती कर डालता है. इसको स्नेहपूर्वक अकेले में समझाया जाए. કોઈ પણ મનુષ્ય ભૂલ કરવા ઈચ્છતો નથી, એ તો સુખી થવા ઈચ્છે છે, પણ અહીંયાથી સુખ મળશે એવા ભ્રમમાં એને જે યોગ્ય લાગે છે એ કરી નાખે છે. હવે તમે જો સમાજની તમામ સમસ્યાઓ, કોઈ માણસ ચોરી કરે છે તેને શું ભ્રમ છે કે પૈસા આવી જશે તું સુખી થઈ જઈશ, રાઈટ? હવેના ચોર કેવા છે? વ્હાઈટ કોલર વાળા ચોર છે, રાઈટ? કોઈ જગ્યાએ ચોર જેવી ખબર ના પડે, મસ્ત મસ્ત ગાડીઓમાં ફરતા હોય, હારતોરા મળતા હોય. એ લોકો ઇન્કમ ટેક્સ ની ચોરી કરતા હોય, સેલ ટેક્સ ની ચોરી કરે, સર્વિસ ટેક્સ ની ચોરી કરે. કરે જ કે નથી કરતા? જુદા પ્રકારની ચોરી. અને કેટલાક તો અખિલ ભારતીય ચોર ઉત્પાદન સમાજ છે. બતાડું કેવી રીતે. પહેલા આખું વર્ષ ચોરી કરવાની, પછી એક દિવસ એવું કહેવાનું કે અમે અખિલ ભારત ચોર ઉત્પાદન સમાજના પ્રમુખ હતા. કેવી રીતે? સેલ 50% ઓફ. તમને લાગે છે ધંધામાં કોઈ દિવસ કોઈ નુકસાન વેઠે? મતલબ કે આખું વર્ષ 50% વધારે લઈને ચોર્યું, અને હવે 2 કે 3 દિવસ ના હજી એક પ્રલોભનનો ટુકડો. હું તમને કહું, એ તો પ્રોફિટ તો કરી જ ચૂક્યા હોય છે. મુખ્ય મુદ્દો ખાલી એટલો જ છે કે તમે એ દુકાનમાં જાઓ, લો કે ના લો. તમે મને ચોંટેલા રોકાય, હું તમારી તો ચોરી ચાલી રાખી છે. અને મિત્રો એ પણ કહું, તમારી પોતાની અંદર ડોક્યુ કરો. જ્યારે સેલ આવે છે અને જો તમે સેલમાં ગયા હો તો જે વસ્તુ તમને સામાન્ય રીતે ન ગમી હોત એ પણ આંકડો ઓછો થઈ જવાથી એકદમ ગમવા લાગી જાય છે. યસ, થેન્ક યુ મનીષાબેન. આજે સડનલી ક્યાંથી ચેન્જ આવી ગયો? વસ્તુ તો એની જ હતી. તો શરીરને કંઈ ફેર પડ્યો નથી, પણ મારો ભ્રમ હવે દ્રઢ થઈ ગયો. ભ્રમ દ્રઢ થઈ ગયો. પહેલા એ સારી નહોતી લાગતી, પણ સસ્તી થઈ ગઈ છે એટલે હવે સારી લાગે છે. એટલે પહેલા કરતા ભ્રમ વધારે દ્રઢ થયો. ત્યારે તો કમસે કમ એક ભ્રમમાં થોડી શક્યતા હતી, આંકડાને કારણે નહીં લેવાની, એનાથી દૂર રહેવાની, એનાથી દૂર રહીને જોવાની, બીજા વિકલ્પો તપાસવાની. હવે વિકલ્પો રહ્યા નહીં, હવે તો સસ્તું થઈ ગયું, ગમવા લાગ્યું એટલે લઈશ જ. હવે લઈશ એટલે ઘરમાં ભરાશે કે નહીં ભરાય? યાદ કરો, પેલા 5 ક્લેશ બતાવ્યા હતા: સંગ્રહ, અવિદ્યા, રાઈટ? હવે આ પૂછતા પહેલા કહી દઉં, અહીંયા બલ શબ્દ વંચાય છે. કાલે મેં બલ કહ્યા હતા તમને. આત્મબળ, બુદ્ધિબળ, ચિત્તબળ, વૃત્તિબળ, મનોબળ.
પ્રમાણિકતા શક્તિ, પ્રજ્ઞા શક્તિ, ઈચ્છા શક્તિ, વિચાર શક્તિ, આશા શક્તિ, આ તમામે તમામ સ્થિતિઓ છે. ગતિ છે તો બધી ક્રિયા છે. સ્થિતિ જ ગતિમાં અભિવ્યક્ત થાય છે. હવે એક પ્રસ્તાવ મૂકું છું. આપણે અક્ષય બલ શક્તિ સંપન્ન છીએ. ઉંમર વધવાની સાથે આમાંની કોઈ પણ શક્તિ ઓછી થાય છે ખરી? ઉંમર વધે તો જીભ કામ કરવાનું બંધ કરી નાખે કે આંતરડા કામ કરવાનું બંધ કરી નાખે, પણ ભજીયા ખાવાનું મન ઓછું થાય છે ખરું? પથારીમાં પડ્યા પછી વિચારની શક્તિ જરાય ક્ષીણ થાય છે? આખું શરીર સ્ટીફન હોકિંગનું લકવો મારી ગયેલી સ્થિતિમાં છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો એને રોગ છે. સ્ટીફન હોકિંગ જે થિયરી ઓફ એવરીથિંગ ને અવકાશમાં સંશોધન કરે છે. ક્યાંય જવાના, પોતાની પથારીમાં જવાના ઠેકાણા નથી, એટલે શરીરમાં કોઈ મુવમેન્ટ નથી. વિચારની પ્રક્રિયા, એને કેટલા બધા પુસ્તકો લખ્યા છે એ પરિસ્થિતિમાં. ખાલી વિચાર જ છે કે બ્લેક હોલ આવવું હોય, આકાશગંગા આવી હોય, ખાલી વિચાર. તો એ તો આપણી સામે ઉદાહરણ છે કે શરીરને આ અક્ષય બળ શક્તિ સંપન્ન સાથે કંઈ લેવા દેવા નથી. ભાઈ બોની જે અહીંયા વાત કરતો હતો, જે બહેનની, નિકિતા બહેનની, એનું શરીર તો બહુ ફ્રેજાઇલ થઈ ગયું છે, રાઈટ? ડાયાલિસિસ કરાવી પણ અક્ષય બળ શક્તિ સંપન્ન છે જીવન, એને કઈ થતું નથી. આ અક્ષય બળ શક્તિ સંપન્નતા ઉપર ધ્યાન જવું જોઈએ. હું ક્રિયાઓનો સમૂહ છું અને અક્ષય બળ શક્તિ સંપન્ન છું. મને કદી થાક લાગતો નથી, મને કોઈ ઊંઘની આવશ્યકતા નથી, હું નિરંતર જાગૃત જ છું. એટલે 1000 માણસમાં પણ દીક્ષિતા તો એકલી દીક્ષિતા જ ઉઠશે, બીજા બધા ઘસઘસાટ ઊંઘવાનું ચાલુ રહેશે. શરીરને જ રોગ થાય છે. મને કોઈ રોગ થતો જ નથી, મને કોઈ રાસાયણિક ભૌતિક પ્રક્રિયા થતી જ નથી, મને કદી કોઈ બાપી શકતું નથી, મને કોઈ પલાળી શકતું નથી. હું ભૌતિક રાસાયણિક ક્રિયાથી પર છું. હું ગઠનપૂર્ણ પરમાણુ, ગઠનપૂર્ણ. જ્યાં સુધી ગઠનશીલતા છે ત્યાં સુધી બધું થાય. તો શરીરનું સંગઠન વિઘટન. નાનું બાળક હોય તો ધીમે ધીમે કોષોની વૃદ્ધિ થતા થતા ઊંચાઈ વધે, હાડકાં મજબૂત થાય, મસલ ડેવલપ થાય. પછી એક સમય આવે, વળતા પાણી શરૂ થાય, ધીમે ધીમે બધું વિઘટિત થવા માંડે. 1 by 1 બધા ઓર્ગન કામ કરવાનું ઓછું કરી નાખે. અમારા જેવા કેટલાક ઓર્ગન બહુ વહેલા ખતમ થવા માંડે. જેમ કે મારે મનીષાબેનને આંખો, તેના ચશ્મા આવી ગયા. એન્જિનિયરિંગનું ફાઇનલ યર આવ્યું તો ચશ્મા આવી ગયા. તો આંખો જોવાની જે ક્ષમતા નોર્મલ ધરાવતી તેની કરતાં ઓછી થઈ એટલે ચશ્મા પહેરવા પડે. ગૌતમને મારથી વહેલી ઉંમરમાં આવી ગયા. અમારા ઘણા પેરિંગ બેઠા છે, પણ હવે એ લોકોને એવો ભ્રમ છે કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી ચહેરો વધારે સુંદર લાગે. એમને ચશ્મા હશે તો આપણને ખબર નહીં પડે. કેટલાક તો વળી એવા હોય છે દીક્ષિતા કે કલરના લેન્સ પહેરે, બિલાડી જેવા લેન્સ હોય. મલ્ટિપલ લેન્સ પહેરવાનું તો મજાક કરું છું. સ્પોર્ટ્સની અંદર લેન્સ પહેરવા પડે. અમુક સ્પોર્ટ્સ એવા છે જેમાં તમારે ઉપર મોટા ડોગલા ગ્લાસ પહેરવાના, તો ચશ્મા ઉપર પછી એ પહેરી શકશો નહીં. જેમ કે સ્વિમિંગ, સ્કીઇંગ. બોલો કોઈ ક્વેશ્ચન? અક્ષય બળ શક્તિ સંપન્ન ઉપર આપણે આ ચિત્ર અહીંયા પૂરું કરીએ છીએ. પછી આ સમગ્ર અસ્તિત્વ જોઈએ. મનને કોઈ પણ પ્રકારનો રોગ શરીરને જ થાય. માનસિક રોગ એટલે મનમાં થયેલો ભ્રમ, રોગ નહીં, ભ્રમ. જે ભ્રમ છે એ ભ્રમ દૂર થઈ શકે, ભ્રમ દૂર થઈ શકે, સમજથી ભ્રમ દૂર થઈ શકે. એટલે જીવન વિદ્યામાં આવ્યા પછી કેટલાય ડિપ્રેશનના પેશન્ટો જેને બ્રેઇનના કેમિકલના લોચા નથી, એ એક શિબિરમાં ડિપ્રેશન જ બહાર આવી જાય. 6 મહિના 2 વર્ષ ટ્રીટમેન્ટ કરતા હોય પણ બહાર આવી જાય ફટાક કરતા. સમજ કોમાં શેમાં છે? તમને પ્રહલાદભાઈ પ્રશ્ન લોગે પહેલા એક આબુનો કેસ કર્યો. આબુમાં એક મારો મિત્ર છે કિરણભાઈ ચાવડા, એ ગાંધીનગરની સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ નામની મેન્ટલી રિટાર્ડેડ બાળકોની શાળાના બાળકોને આબુ વાઇલ્ડલાઇફની કેમ્પસાઇટ ઉપર 2-3 દિવસ મજા કરાવવા માટે પ્રકૃતિમાં કેમ્પ કર્યો હતો. એમણે આ પ્રસંગ કહ્યો કે આવી રીતે એક લીટી દોરી અને એક બીજી અહીંયા લીટી દોરી, અહીંયા બધા બાળકોને ઊભા રાખ્યા. આ બાળકો કેવા છે? મંદ બુદ્ધિના બાળકો છે, રાઈટ? હાથે પગે બરોબર, મંદ બુદ્ધિના. એને એમ કહ્યું કે અહીંયાથી દોડીને અહીંયા જવાનું છે અને જે પહેલા પહોંચે નીના. બધા બાળકો દોડવાનું ચાલુ કર્યું. એમારું એક બાળક પડી ગયું,
દોડતા દોડતા. જેવો પડી ગયો ને એટલે બધા ઊભા રહી ગયા. પેલાને ખંખેર્યું, બધા પાછા સ્ટાર્ટિંગ લાઈન ઉપર આવ્યા. મુદ્દો સમજાય છે કિરણભાઈ? કે અમે જોનારા બધાની આંખમાં આંસુ આવી ગયા કે આપણે આને મંદબુદ્ધિના બાળકો માનીએ છીએ. મિત્રો, જીવન સમજે છે. બ્રેનનો જેવો વિકાસ હશે એ પ્રમાણે જ શરીર પાસેથી કામ લઈ શકશે, એનાથી વધારે નહીં. બ્રેનનો વિકાસ જેટલો છે, કારણ કે એને બ્રેનમાં કોક લોચો થયો છે એટલે શરીરમાં દાઢી મૂછના વાળ ફૂટી જાય છે, પણ એ જ શરીરના દાઢી મૂછ વાળા વાળને પછી ટોયલેટ કરાવવા આપણે લઈ જવું પડે છે. એમનો મોટર કંટ્રોલ નથી, રાઈટ? પેશાબ કરી નાખે પેન્ટમાં, એવું થઈ જાય. કારણ કે મન, બુદ્ધિ, વૃત્તિ, ચિત્ત, આત્મા એ તો જીવન સાથે સંકળાયેલું. બુદ્ધિ દિમાગમાં નથી. જે માહિતી આપણે સ્ટોર કરી છે, સ્મૃતિ પણ બધી જીવનમાં જ છે. ખાલી દિમાગ પ્રોસેસિંગ યુનિટ છે. આને સમજવું હોય તો એવી રીતે સમજી શકો. કોમ્પ્યુટરના જે લોકોને થોડી પણ ખબર છે, આ હાર્ડવેર છે, આને રન કોણ કરે? સોફ્ટવેર, પ્રોગ્રામ. તો જીવન સોફ્ટવેર છે. અથવા હજી વધારે સૂક્ષ્મ રીતે કહીએ તો ઇલેક્ટ્રિકલ કરંટ જે છે, શક્તિ, વીજ શક્તિ, એ મૂળ ચલાવનાર છે. સોફ્ટવેર છે, પ્રોસેસિંગ યુનિટ છે, મેઇન પ્રોસેસિંગ યુનિટ. અને પરફોર્મ કરનાર મશીન છે, એમાંથી અવાજ નીકળે, ફિલ્મ ચાલે, વગેરે વગેરે. હું અક્ષય બળ શક્તિ સંપન્ન છું, એની પર ધ્યાન જાય તો તમારી ફરિયાદો ધડાક કરતી જ જતી રહેશે. હું થાકી જાઉં છું, હું કદી થાકતો નથી, મારો વિચાર કદી બંધ થતો નથી, ચિત્રણ બંધ થતું, મારું કશું બંધ થતું જ નથી, બધું ચાલુ જ રહે. એટલે જે દિવસ દરમિયાન કર્યું છે અથવા પાછલા દિવસોમાં કર્યું છે એ સપનાની અંદર પણ આવી જાય. અમુક ખાવાની ઈચ્છા હોય, અમુક જગ્યાએ જવાની ઈચ્છા હોય, રાઈટ? એ જઈ ના શકાયું, ખાઈ ના શકાયું, ચિત્રો બનાવીને સપનામાં કરીશું એનું એ. દિવસે મનમાં વિચાર કરી છે, રાત્રે મનમાં એ જ વિચાર ચાલી રહ્યો છે, ચિત્રણ સ્વરૂપે આવી રહ્યો છે. ઘણા દિવસે સપના જોવાના હોય, એવું કલામ સાહેબ કહે છે. सपने वो नहीं जो हम नींद में देखते हैं, सपने वो है जो आपकी नींद उड़ा दे. એ ઈચ્છાની વાત કરી રહ્યા છે. કેવી ઈચ્છા? આખા દેશમાં ફરક પાડવો. આપણે અહીંયા જે ઈચ્છાની વાત કરીએ છીએ, આખી માનવતામાં ફરક પાડવો. મિત્રો, હું રાષ્ટ્રપ્રેમથી દોરવાયેલો માણસ છું, પણ હું એટલું સ્પષ્ટ કહું કે હું મારી અંદર ડોક્યુ કરીને જોઉં છું તો મને ખ્યાલ આવે છે. હું શહીદો માટે ફંડ ઉઘરાવું છું તો પણ મને ખ્યાલ આવે છે આમ ન થયું હોત તો સારું. યુદ્ધ તો મને સ્વીકૃત નથી. જો થોડાક હજી ઊંડાણમાં વિચાર કરું છું અને સરહદની પહેલે પાર પણ કોઈ સ્ત્રી ધ્રુસકે રડે છે, કારણ કે એનો પતિ મરી ગયો છે, હવે એના બાળકો વલખે છે, એ મને સરહદની આ પાર પણ સ્વીકૃત તો નથી. સમજાય છે મુદ્દો? આ પ્રશ્ન સીધે સીધો જે છે એની વાતનો છે, માની લીધેની વાતનો નથી. જ્યાં સુધી વ્યવસ્થા નહીં સપાય ત્યાં સુધી આ શાસન કરવું પડશે બોર્ડર ઉપર. તો આપણો પ્રયત્ન વ્યવસ્થાની દિશામાં હોવો જોઈએ, શાસનની દિશામાં હોવો જોઈએ. સંસારના કોઈ માણસને શાસન સ્વીકૃત નથી, એવું આપણે જોઈ લીધું. તો આપણો પ્રયત્ન વ્યવસ્થાની દિશામાં હોવો જોઈએ. ઓકે, આઈ થિંક બધા પ્રશ્નો આવી ગયા છે. પ્રહલાદભાઈ, કંઈક આને રિલેટેડ હતું? હા, મારે પ્રશ્ન જેમને ન્યુરોલોજીકલ હોર્મોન્સની ડિપેન્ડન્સી થઈ ગઈ છે કે દવાઓ વગર ચાલતું નથી, અથવા તો એમને નાનપણમાં જ ડૉક્ટર્સે એમને એવું કહી દીધું. હવે ડૉક્ટર્સ પોતે કઈ ઓથોરિટીથી કહે છે એ આપણો એક પ્રશ્ન થઈ શકે પાછો. પણ તો એ લોકો એમ કહે છે કે એમને જ્યારે મેં પ્રયત્ન કર્યો કે આપણે કાઉન્સેલિંગ અથવા તો જાગૃતિ અથવા એનાથી તમારા પ્રશ્નોને, સાચા પ્રશ્નોને જાણીએ, તો એમના મનમાં હવે એવું પ્રવેશી ગયું છે કે નહીં, આઈ એમ ડિપેન્ડન્ટ અને વિધાઉટ ધીસ આઈ વિલ બી લેકિંગ ઓફ ધીસ હોર્મોન. તો એના આ હોર્મોનના દવાઓ રોજ નહીં લઉં તો મારું કામ ચાલી શકશે નહીં. તો એ પૂર્ણ રીતે સ્વસ્થ હોવા છતાં આ રીતનું હોર્મોનલ ઇમ્બેલેન્સ એમને વારસામાં મળ્યું હોય કે એમના શરીરની જ ખામી હોય તો શું કરવું જોઈએ? બિલકુલ નહીં. શરીર ભૌતિક રાસાયણિક સમૂહ છે, એમાં રસાયણો નાખવા જ પડશે. ખૂટતા હશે. તમે બપોરે મને જમતો આ બેસતેલો જુઓ તો મારી થાળીમાં નાની થોડી ટીકડીઓ જશે. એ કોઈ દવા નથી. મિત્રો, મારો સવારથી સાંજ હું એર કન્ડિશન રૂમમાં છું, મને સૂર્યનો તડકો મળતો જ નથી, એટલે વિટામિન ડીની ઉણપ થાય. વિટામિન ડીની ઉણપ થાય એટલે દૂધ, દહીં, છાશ ગમે એટલું ખાવ, મારા શરીરમાં કેલ્શિયમ એબ્સોર્બ થતું નથી.
એટલે સાંધાઓ છે, હાડકાઓ છે, એની અંદર કેલ્શિયમની ડેફિશિયન્સી છે. રાઈટ? મેં જ્યારે હોલ બોડી ચેકઅપ કર્યું ત્યારે ખબર પડી કેલ્શિયમની ડેફિશિયન્સી છે. તો કેલ્શિયમની ઉણપ પૂરક કરવા માટે મારે કેલ્શિયમ અને વિટામિન ડી બંને એટલે કેલ્મેક ડી ખાવું પડે છે. હું આજે અહીંયા ખાઉં છું, કાલે ક્યાં ખાઉં છું, જુદી જુદી જગ્યાએ હું ખોરાક લઉં છું. મને જેટલા જોઈએ, જે નિયમિત ખોરાકથી મળવા જોઈએ બધા પોષક તત્વો મળતા નથી. તો મારું હિમોગ્લોબિન પણ ઓછું છે. તો હું આયરન ખાઉં છું. રોજ જે મને જોઈએ એવી તીખી ના હોય એવી દાળ મને નહીં મળે, એટલે હું પ્રોટીન પણ ખાઉં છું. તો શરીર ભૌતિક રાસાયણિક સમૂહ છે, હું શરીર નથી. તો શરીરને ઠીક કરવા માટે જે કંઈ જરૂરી હોય, દવા, ઔષધ, ખૂટતા પોષક તત્વો લઈ લેવા જોઈએ. પણ એટલું ધ્યાન રાખવાનું કે એ કરવાથી સમજમાં ફેર નહીં પડે. એ આખું ક્ષેત્ર અલગ છે. કોઈ એમ માને કે આયરનની ટીકડી ખાવ એટલે હું બળવાન થઈ જઈશ. ભાઈ, બળવાન તો તું પહેલેથી જ છે, અક્ષય બળવાન છે, અક્ષય બળ શક્તિ સંપન્ન પહેલેથી જ છે. પણ જે શરીરથી તારે કામ લેવાનું છે એ શરીરની ઉર્જાનું સ્તર નીચે થઈ ગયું છે. એ ભૌતિક રાસાયણિક ઉર્જા છે. બધાને એટલો કોમન અનુભવ હશે કે શરીરમાં ગ્લુકોઝ થોડું ઓછું થઈ જાય એટલે એકદમ બધું ગાત્રો ઢીલાકમ થઈ જાય. એક ચમચી ખાંડ ખાવ એટલે બધું રેડી થઈ જાય. પણ એ વિચારની પ્રક્રિયા બંધ ના થાય, ઉલટી જોરદાર ચાલે કે હવે જો ગ્લુકોઝ નહીં ગઈ તો મારું શું થશે. ઓકે, તો છે ને શરીરના સ્તરે જે કંઈ ખૂટતું કરતું હોય લઈ લેવું, એ વાર્તા પૂરી કરી નાખવી એટલે શરીર ઉપર ધ્યાન ના જાય. ખાવું હોય ખાઈ લેવું, પીવું હોય પી લેવું. ખાલી વિચાર કરવો કે હું શરીરનો સાધન તરીકે ઉપયોગ કરવા માંગુ છું. આ ખાવા પીવાથી મારું સાધન ઠીક રહેશે કે બગડશે? પછી મેગી ખાવી કે નહીં, ખાખરા ખાવા કે નહીં, એ નિર્ણય થઈ જશે આરામથી. જો શરીર સાધન હશે, મેં એવો નિર્ણય કર્યો છે, તમારે જે કરવું એ કરો, કે હું આ શરીરને અંદર કચરો નહીં નાખું. હું ભૂખ્યો રહીશ એ મંજૂર છે, પણ કચરો નહીં નાખું. કારણ કે આ શરીર કચરા પેટી નથી, આ સાધન છે. ઓકે, કાલે જેને મેં કહ્યું તું ફરી કહી દઉં છું. ગઠન પૂર્ણતા તો થઈ જ ગયેલી છે. 2, 8, 18, 32 અંશો, કેન્દ્રમાં 1. આ 10 ક્રિયા સંપૂર્ણ જાગૃત થઈ જાય એટલે ક્રિયા પૂર્ણતા. અને ક્રિયા પૂર્ણતા થાય, જાગૃતિ થાય, પછી જે થાય એ આચરણ પૂર્ણતા. હવે મારું આચરણ માનવી આચરણ થશે. નહીં તો આહાર, નિદ્રા, ભય, મૈથુન પશુ જેવું આચરણ થશે. સોમદેવ ત્યાગીને મેડિકલની એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે મને પ્રી મેરેજ સેક્સમાં કંઈ પ્રોબ્લેમ નથી, તમને શું પ્રોબ્લેમ છે? તો સોમદેવ કીધું કે મને પણ કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ અસ્તિત્વગત તો નથી. તો વિદ્યાર્થીને કીધું કે અસ્તિત્વગત કેમ નથી? મને વાંધો નથી, કોઈ છોકરાને વાંધો નથી, એમાં કોઈને શું વાંધો હોઈ શકે? એમાં અસ્તિત્વનો શું પ્રોબ્લેમ હોઈ શકે? તો સોમદેવે તરત કીધું કે આવું તમામે તમામ કરે એ સ્વીકૃત છે? આવું તમામે તમામ કરે સ્વીકૃત છે? આવું તારો ભાઈ કરે સ્વીકૃત છે? અને કાલે તારા લગ્ન થઈ ગયા પછી તારી દીકરી આવું કરે એ તને સ્વીકૃત છે? તો જેવું નિરીક્ષણ, પરીક્ષણ ને સર્વેક્ષણના દાયરામાં જઈએ છે એટલે તરત જ ખબર પડે છે કે આવું તો સ્વીકૃત નથી. તો ક્યાં સ્વીકૃતિ આવે છે? આપણા પોતાના શરીરના કોચલામાં, સંવેદનામાં. કે મન ભાવે છે, મને ગમે છે. તો હું બોલ્ટને જોઈ રહ્યો છું. જેવું અસ્તિત્વગત રીતે જોવાનું શરૂ કરું એટલે મારા સંબંધોનું, મારું આચરણ ફિક્સ થઈ જાય. તો આચરણ પૂર્ણતા. તો મિત્રો, હવે આચરણ પૂર્ણતામાં જતા પહેલા યસ, બહુ જલ્દી કહી દઉં કે લંડનમાં એક બેન છે, એમને ખબર પડી કે એમનો દીકરો વ્યસનના રવાડે ચડ્યો છે, બ્રાઉન સુગર કે ગાંજો જે લેતો હોય છે. અને જોખમી જગ્યાઓથી કે જ્યાં જીવનું જોખમ છે એવા સાહસ ખેડીને એ છોકરો એ લેવા જાય છે. એટલે એ બેના દીકરાને ના પાડે કે દીકરા હવે તું એ લેવા ના જાતો, હું તને લાવીને આપીશ. પછી એમને વિચાર આવ્યો કે મારા દીકરા જેવા તો બીજા ઘણા છોકરાઓ છે, એટલે એમણે એ છોકરાઓને, એ બેન પોતે વ્યસન, એ ગાંજો વગેરે લાવવાનું શરૂ કર્યું. અને પ્રોફિટ વગર સસ્તા ભાવે એના દીકરાને અને એના મિત્રોને આપવાનું શરૂ કર્યું. અને એમનો, મેં જ્યારે એમની સાથે વાત કરી તો એમણે પૂછ્યું, એમણે વાત એમ કરી કે આ હું એટલા માટે કરું છું કે જેથી મારા દીકરામાં અને એમના મિત્રોમાં મારા ઉપર એક વિશ્વાસ આવે, મારી સાથે વાતો કરતા થાય, અને એવી રીતે હું ધીમે ધીમે એમને વ્યસનથી દૂર કરી શકું. અને મેં ઘણાને કર્યા છે. તો આ રીતે એક શરૂઆત અનૈતિક રીતે, પણ એ દોરવું છે એમને નૈતિકતા તરફ. તો આ એમનો અભિગમ યોગ્ય છે ખરો?
બેહોશ દર્દીને જોઈને ડોક્ટર બેહોશ થવાનું પસંદ કરે તો યોગ્ય છે ખરું? સ્વયં હોશમાં રહ્યા વગર બીજાને હોશમાં લાવવાની પ્રવૃત્તિ થાય જ નહીં. કારણ કે બેનની ક્ષમતા તૈયારી નથી થઈ સમજાવવાની તૈયારી નથી ને. પોતે શરીર છે, પેલું શરીર છે, એટલે શરીરના સંદર્ભે જ વિચાર કરે. મિત્રો, આ કોઈ પણ આચરણ શું કરાય કે ના કરાય એ અસ્તિત્વની સમજથી નીચે શક્ય નથી પરફેક્ટ થાય. એ કહું છું, સમગ્ર અસ્તિત્વની સમજ પૂરી થાય એ પહેલા કોઈ પણ આચરણ પૂર્ણતા શક્ય જ નથી. એટલે ક્રિયા પૂર્ણતા અને પછી આચરણ પૂર્ણતા. એ દિશામાં પ્રયત્ન શરૂ થઈ શકે. જીવન વિદ્યાનો પરિચય તમને એ દિશા તરફ લઈ જાય છે, પણ અનુભવ સંપન્ન થયા પહેલા કોઈ પણ આચરણને પિન પોઇન્ટેડલી આ યોગ્ય છે એવું નહીં કહી શકાય. એટલે જાગૃત મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર. આપણે ભ્રમિત મનુષ્યો કર્મ કરવામાં તો સ્વતંત્ર, ફળ ભોગવવામાં પરતંત્ર. ઓકે, હવે આપણે અસ્તિત્વ દર્શન તરફ જઈએ છીએ. આપણે ટુકડા ટુકડામાં બધું જોયું. પોતાનામાં જોયું, પદાર્થમાં જોયું, પ્રાણ જોયો, રાઈટ? એની ફિલ્મો પણ જોઈ, આંતરસંબંધ પણ જોયો. હવે સમગ્ર અસ્તિત્વ જોવું છે. બોલો. પ્રતિક્રિયાઓ જે જોઈએ આપણે, એમાં આપણે કાર્ય કાં તો વ્યવહાર કર્યા પહેલા કર્યા પછી આપણે એનું આત્મજ્ઞાન પૂર્વ જ્ઞાન નથી. તેમ છતાં પણ આ જે ક્રિયાઓ છે એ આપણા ચોઈસ અને આપણા સ્વતંત્રના આધીન રહેતી હોય છે. તેમ છતાં પણ આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણી એ ચોઈસ કે સ્વતંત્રતા દ્વારા થયેલી ક્રિયા કાં તો આચરણ એ સર્વ માન્ય રહે, કાં તો આપણે એમાં સુખની પ્રાપ્તિ જ કરીએ. એમ નહીં, તમે સમજ્યા નથી. ક્રિયા 5 ક્રિયામાં હું મારી જાતને શરીર માનું ત્યારે રુચિમૂલક જ છું. સંપૂર્ણ અનુભવ પ્રાપ્ત થયા પછી હવે મૂલ્ય અને લક્ષ્યમૂલક જ આસ્વાદન છે. એટલે સ્વતંત્રતા છે, છતાંય કોઈને કઈ ક્ષતિ પહોંચે નહીં એવી વાત છે. એ ભાઈ અડધી ક્રિયાઓ નથી સમજ્યા ગઈકાલે, હતા નહીં. તમે નહોતા? આજે આજ તો તકલીફ છે. શિબિરની અંદર તમે એટલું જ નહીં, શિબિરના વચ્ચેના બ્રેકમાં પણ ધ્યાન બીજે ક્યાંક જાય છે, મોબાઈલમાં, કમ્યુનિકેશનમાં, બીજા બધા વહીવટોમાં. તો પણ પરિણામ નથી મળતું. એટલે અમે શિબિરને રેસિડેન્શિયલ કહીએ. ઘરે પણ નહીં જવાનું, એમાં જ ધ્યાન રહેવું છે. આ બધું જીક્સો પઝલ જેવું છે. ટુકડા બધા ભેગા થાય ત્યારે ચિત્ર બને. એક ટુકડો છૂટી જાય પછી ચિત્ર અધૂરું અધૂરું છે. તો તમે નેક્સ્ટ શિબિર 8 થી 12 જુલાઈ લોકનિકેતન પાલનપુર અથવા jvidya.com એની ઉપર આખો શિબિર ઉપલબ્ધ છે. આખો શિબિર સોમદેવ ત્યાગીનો જુઓ. 10 ક્રિયાઓ આપણે ગઈકાલથી શરૂ કરી છે. એટલે હવે ક્રિયામાં આગળ જઈએ તો સમગ્ર અસ્તિત્વ દર્શન જ્ઞાન ના થઈ શકે. મિત્રો, હવે મારે તમારે પ્રશ્ન પૂછવો છે. તમારી આજુબાજુ જે કંઈ છે અસ્તિત્વમાં, રાઈટ, એમાં શું શું છે? આ 4 દિવસના અંતે જેટલું ધ્યાન ગયું કહો, શું શું છે તમારી આજુબાજુ? પદાર્થ. પદાર્થ અવસ્થા છે. જડ જગત થઈ ગયું. પ્રાણ અવસ્થા. તમે કઈ લાગો એમને માનવ એટલે જ્ઞાન અવસ્થા. હવે જોઈએ તો પદાર્થ અવસ્થાને જળ કહીશું. પદાર્થ અવસ્થા જળ છે. જેટલી કે પ્રાણ અવસ્થા છે. હમણાં સુધી આપણે વનસ્પતિઓમાં જીવ છે એમ કહેતા આવ્યા. હવે આપણે જોયું કે બીજું કશું જ નહીં, પણ પ્રાણ કોશિકાઓમાં ખાલી પદાર્થમાં એક ઓક્સિજનની આવાગમન છે. એના સિવાય બીજું કશું જ નથી. તો પદાર્થ અને પ્રાણ અવસ્થા એ બંને જળ સૃષ્ટિની અંદર આવે. જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા જીવ સૃષ્ટિમાં આવે. એમાં પ્રાથમિક કક્ષાના જીવો તો પ્રાણ કોશિકાઓનો સમૂહ જ છે, પણ એની અંદર પ્રાણ કોશિકાઓ કેટલાક ગઠન કરીને અંગ ઉપાંગ સ્વરૂપે થઈ ગઈ. જેમ કે અળસિયું અને સાપ. તો અળસિયું કરતા જે સાપ છે એ થોડી વિકસિત પ્રાણ કોશિકાઓ છે. કારણ કે અળસિયાની અંદર બધું કામ એક જ બોડીમાં થઈ જાય. બધા વિજ્ઞાન, જો વિજ્ઞાનનો પીરિયડ યાદ કરો, અમીબા ગમે ત્યાંથી ખાય ગમે ત્યાંથી કાઢે, અને પછી વિકસિત થઈ ગયા પછી ખાવાની જગ્યા જુદી, કાઢવાની જગ્યા જુદી,
રાઈટ? હજી વિકસિત થઈ ગયા પછી ખાવામાં પચાવવામાં જુદું જુદું, યકૃત જુદું, પ્લીહા જુદું, જુદું જુદું, હૃદય ધબકે, આપણા શરીરનો વિચાર કરો, બ્રેઇન જુદું, હૃદય જુદું, આઈ મીન ફેફસા જુદા, કિડની જુદી, લીવર જુદું, બધું જુદું, ટાંટિયા જુદા, ટાંટિયામાં હાડકું જુદું. હા, એટલે જીવની જગ્યાએ ચેતન. ઓકે, મેં હેતુપૂર્વક ચેતન શબ્દ નહોતો વાપર્યો કારણ કે ચૈતન્ય જે છે ને ખાલી અહીંયા જ ગણીએ, પણ ચાલશે. જીવ કે ચેતન આપણા માટે પ્રાથમિક કક્ષાના જીવો. હવે જો હું કહું છું સંપૂર્ણ મેધસ વિકસિત થઈ જાય તો ગાય, ઘોડા, ભેંસ બધામાં મેધસ વિકસિત થયું છે પણ સંપૂર્ણ નહીં. જ્યારે સંપૂર્ણ મેધસ તંત્ર વિકસિત થયેલું કોઈ શરીર હોય તો એ માનવ શરીર છે અને એ માનવીય સંકેતો ગ્રહણ કરી શકે. માનવીય સંકેતો ગ્રહણ કરવા એટલે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. માનવીય કલ્પનામાં છે કે સાંજે 6 વાગે જાઉં ત્યારે કૂતરો મને ચાટે. કૂતરાને કેમ ખબર પડી જાય છે કે 6 વાગે માલિક આવે, હું ચાટું છું, માલિકને ગમે છે. તો કૂતરાની પણ કલ્પનાશીલતા ત્યાં સુધી ફેલાઈ શકે છે. મતલબ કે માનવીય સંકેતો ગ્રહણ કરી શકે. જે માનવીય સંકેતો ગ્રહણ કરી શકે, જેને ટ્રેનિંગ આપી શકાય સંકેતો અનુરૂપ અનુસરવાની, એ તમામને જીવન ચલાવે છે. એ અર્થમાં જીવ કો, ચેતન કો. અને છેલ્લે જ્ઞાન અવસ્થા, માનવ. અસ્તિત્વમાં આની સિવાય કંઈ છે? ભગવાન. જૂના શિબિરાર્થીઓ જવાબ નહીં આપે, નવા શિબિરાર્થીઓ વિચારો. અસ્તિત્વમાં આની સિવાય કંઈ છે? શરીરથી સ્વતંત્ર એવું એવી અવસ્થા શું? જીવની એ તો જીવન કીધું ને પછી. શરીર હોય કે શરીર ન હોય, શરીર હોય કે શરીર ન હોય, જીવન થઈ ગયું ને માનવ કીધું એટલે. જીવન એ પરમાણુ છે. ટાઈમ એ ખાલી એક કલ્પનાશીલતા છે. ધેર ઇઝ નો ટાઈમ. નિત્ય વર્તમાન છે. ખાલી આપણે સવારથી સાંજ સુધીની અવધિને માપવા માટે એનું નામ પાડ્યું ટાઈમ. अवधि को नापने के लिए दिया गया नाम इज इक्वल टू टाइम. अस्तित्व नित्य वर्तमान છે. જો એ પણ સમજાવું નિત્ય વર્તમાન કેમ છે. નિત્ય સવાર છે. અહીંયા સવાર નથી, ધેટ ડઝ નોટ મીન કે સવાર નથી. અહીંયા બપોર થવા આવી છે, ક્યાંક અત્યારે સવાર થઈ રહી છે કે નહીં? સવાર નિત્ય વર્તમાન છે. ક્યાંક અત્યારે રાત છે કે નહીં? રાત નિત્ય વર્તમાન છે. આ નિત્ય વર્તમાન સમજવાની એક મિનિટ બેટા, આ અદ્ભુત વસ્તુ છે. નિત્ય વર્તમાન જો સમજાઈ જાય તો અત્યારે સંસારમાં એક જ મિનિટ પહેલા જન્મેલા બાળકો છે કે નહીં? શિશુ છે? યસ ઓર નો? અત્યારે પ્રસવ થઈ રહ્યો છે કે નહીં? અત્યારે કિશોર અવસ્થામાં બાળકો છે કે નહીં? અત્યારે પુખ્ત અવસ્થામાં માણસો છે કે નહીં? અત્યારે વૃદ્ધ અવસ્થામાં માણસો છે કે નહીં? અત્યારે એકદમ મૃત્યુ પથારી ઉપર માણસો છે કે નહીં? અને અત્યારે આ ક્ષણે મૃત્યુ પણ છે કે નહીં? જોઈ લો. અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. બચપન નિત્ય છે, યુવાની નિત્ય છે, વૃદ્ધાવસ્થા નિત્ય છે, જન્મ નિત્ય છે, મૃત્યુ નિત્ય છે. અત્યારે કેટલાક બીમાર છે કે નહીં? વ્યાધિ નિત્ય છે. અસ્તિત્વ નિત્ય વર્તમાન પ્રગટનશીલ છે. મારી સામે નથી, ધેટ ડઝન્ટ મીન કે અસ્તિત્વમાં નથી. આ રૂમમાં અત્યારે કોઈ બાળક જન્મ્યું નથી, એનો મતલબ એવો નથી થયો કે બાળક જન્મ્યું નથી. એ તો હમણાં ફોન કરો બિપિનભાઈને તો કે હા હાલત તમને જન્મ આપ્યા. બે તો જોડી આયા સુરેશભાઈ, શું નામ પાડવા છે? બધામાં ઈશા સામે શું કામ જોવો છો? એ પપ્પાનું નામ બિપિનભાઈ છે એટલે એ ત્યાં બાળકો જન્મે, એમાં ઈશાનો કોઈ ફાળો નથી. એ તો અહીંયા બેઠી 4 દિવસ, એને નર્સે મદદ કરીએ છે ડોક્ટર સાહેબ. અસ્તિત્વ નિત્ય વર્તમાન નિત્ય પ્રગટનશીલ છે અને આમાં મારી સામે જે ઘટનાઓ ઘટે છે એની અવધિને હું ટાઈમ કહું છું. એને માપવાની એક વ્યવસ્થા છે. બાકી સવાર છે, બપોર છે, સાંજ છે, જન્મ છે, મૃત્યુ છે. તો જન્મથી મૃત્યુ સુધીની અવધિને હું શું કહું છું? આયુષ્ય. એક સવારથી બીજા સવારને શું કહું છું? દિવસ. એના 24 ટુકડા પાડીને હું શું કહું છું? કલાક. અસ્તિત્વમાં ગણના છે, સંખ્યા નથી. સંખ્યા મેં પાડેલું નામ છે. આ એક છે, આ બે છે,
નિત્ય છે. મેં આને કીધું એક, આને કીધું બે. મારા કહેવાથી એ કશું નથી. હું આને 1 2 કહું, હું આને 1 2 કહું, ઈંડું એરું કંઈ પણ કહું. થઈ ગયું ક્લિયર? નિત્ય એટલે ઓલવેઝ, શાશ્વત, ઇટરનલ. એના સમજાય છે ને નિત્ય વર્તમાન. આ બાળક વાળું ઉદાહરણ એવું છે કે તરત પકડાઈ જશે. તો આ ક્ષણે 1 મિનિટ પહેલાનું બાળક છે, 2 મિનિટ પહેલાનું બાળક છે, 3 દિવસનું બાળક છે, 30 દિવસનું બાળક છે, અને લો આ દોણી ફોડી. દોણી ફોડી એટલે સમજાય છે ને? આ ઠાઠડી બાંધી, આ કોફીનમાં મૂક્યું, આ કાપ્યું. ઓપરેશન નિત્ય છે. માણસ આમ ફૂટી જાય છે, નિત્ય છે. મૃત્યુ નિત્ય છે, જન્મ નિત્ય છે, યુવાની નિત્ય, બચપણ નિત્ય, એવું બધું જ નિત્ય. અસ્તિત્વની ખૂબી એ એકવાર બની જાય એની બનવાની પરંપરા ચાલુ થઈ જાય. અને જે મારી સામે બને એની સિવાય બીજે નથી બનતું, એ ભ્રમમાંથી બહાર નીકળી જવાનું. આ એક પૃથ્વી નથી, ઘણી બધી પૃથ્વી છે. મને લાગે પાવર ઓફ 10 જોયા પછી એટલી તો ખબર પડી જશે જ્ઞાન ગોચરથી કે એક સૂર્યમંડળની ફરતે આ 6-7 આંટા મારે છે, એમાં એકમાં જીવન છે, તો બીજે કેટલાય સૂર્યો છે એની બાજુ આંટા મારતા ચિત્રો છે. તો અહીંયા જીવન છે, ત્યાં જીવન હોઈ શકે છે. મને ખબર ના પડે, પહોંચી ના શકું, ધેટ ડઝ નોટ મીન કે નહીં હોય. એક્સ્ટ્રા કોલેક્ટ કરવાની વાત છે. અસ્તિત્વમાં આની સિવાય બીજું શું છે ભાઈ? આ 4 અવસ્થા સિવાય અસ્તિત્વમાં બીજું શું છે? મિત્રો, જે છે જેને સ્પષ્ટ રીતે રૂપમાં સમજાવી શકાય એની વાત કરવાની, માન્યતાઓની અંદરની વાત નહીં કરવાની. અસ્તિત્વમાં જળ જગત છે, ચેતન જગત છે. જળ જગતની અંદર પદાર્થ, પ્રાણ અને પ્રાથમિક કક્ષાના જીવ શરીરો, જેને હું પ્રાણ કોશિકાનો સમૂહ કહું છું, એ જળ જગત છે. ચેતન જગતની અંદર માનવ અને વિકસિત મેધસ્તંત્ર વાળા શરીરો, આટલું ચેતન જગત છે. આની સિવાય અસ્તિત્વમાં બીજું શું છે? જો ખુલ્લી આંખે જો અસ્તિત્વમાં બીજું શું છે, જ્ઞાન ગોચરથી જ પકડાશે. સમજણ તો જીવનની અંદર છે. જીવન માનવ કહી દીધું એટલે જીવન આવી ગયું. રાઈટ? સમજણ કીધું, જીવન કહી દીધું એટલે શરીરનું મૃત્યુ થાય છે. એ શરીરો કીધું એટલે એ આવી ગયું. અસ્તિત્વમાં બીજું શું છે? થઈ રહ્યું છે જે છે. ગતિ છે નહીં, પણ માનવતા માનવ સાથે છે. માનવ તો છે જ. માનવ, સમજણ, જન્મ, મૃત્યુ બધું માનવ સાથે આવી ગયું. બધાને ગળે ઉતરી શકે એવો કોઈ શબ્દ કહો. સંબંધે અનુભવી શકાય છે. ના નથી એની. માનવ કહેતાની સાથે બે માનવ વચ્ચેના સંબંધો. એટલું જ નહીં, આ બધાના અંતર સંબંધો પણ છે જ ને. એ પણ સમજાવી દીધું. જેટલું મેં તમને સમજાવી દીધું એ વ્યવસ્થામાં આ બે સિવાય બીજું શું છે? હું અસ્તિત્વ એટલે વ્યવસ્થાની જ વાત કરી રહ્યો છું. વ્યવસ્થાની અંદર જડ અને ચેતન જગત અને એના આંતર સંબંધો, એની સિવાય બીજું શું છે? યસ બેટા. વાયુ અવસ્થા. એક મિનિટ ઊભી થા દીકરા, ઊભી થા. શું નામ તારું? નિહિલ. હા? નિહિલ. મને પકડાતું નથી. એના છે નિહિલ. નિહિલ તું જે વાયુ કે છે, વાયુમાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, એ બધું તો પદાર્થ અવસ્થામાં આવી જશે. છતાંય શું છે બીજું? કોઈ અ ઉપરથી બોલ્યું કે શું? અવકાશ. શાબાશ. જળ અને ચેતન જગતને વચ્ચે સ્પેસ છે, ખાલી સ્થાન, અવકાશ છે કે નથી? છે. હવે આપણે અવકાશને સમજવાનો પ્રયત્ન કરીએ. જળ ચેતન આખું જગત અને અવકાશ, એ બંનેમાં ડિફરન્સ શું છે?
આ બંનેનો કેટેગરીકલી ડિફરન્સ શું છે? અવકાશ છે કે નહીં પહેલા તો? નિશા, તમારી મારી વચ્ચે અવકાશ છે? મારી અને ચંદ્ર વચ્ચે અવકાશ છે? છે. અવકાશ અને બીજી કોઈ પણ વાસ્તવિકતા, એ બંનેમાં ડિફરન્સ શું છે? વન બાય વન હાથ ઉપર કરીને કહો. અવકાશ શાશ્વત છે, ઇટર્નલ. અવકાશ સતત છે, અનંત છે. યસ, અવકાશ અનંત છે, સતત છે. સતત અને અનંતમાં પસંદ કરવાનો હોય શબ્દ તો સત્યની નજર અનંત છે, કારણ કે સતત કહેતાની સાથે કશું શરૂ થાય કશું બંધ થાય એની વાત આવે છે. અવકાશ અનંત છે. સરસ શબ્દ બનાવ્યો છે એ અનાદ્યંત, એટલે અન આદિ અંત, જેનો આદિ પણ નથી અને અંત પણ નથી, એટલે અનાદ્યંત. અનંત. ચલો આગળ ચાલુ રાખો. અવકાશ અને આ બેની વચ્ચે ડિફરન્સ શું? મિત્રો, જેને ગણી શકાય છે, શાંત છે, લિમિટેડ છે. આ લિમિટેડ નથી, આ ગણી શકાય છે ને, ગણનાત્મક. એક ઝાડ, એક ઘેટું, એક માણસ, એક પેન ગણી શકાય. આ ગણી શકાશે? આ સંખ્યાત્મક છે, ગણનાત્મક છે. આ ગણી શકાશે નહીં. એક અવકાશ, બે અવકાશ એવું થઈ શકે? નહીં. બોલો બીજું શું ડિફરન્સ? અવકાશનો સ્પર્શ નથી કરી શકતો. અવકાશ ટેન્જિબલ નથી. આ બધું સ્પર્શ કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ. પાવર ઓફ 10 યાદ કરો. પાવર ઓફ 10 યાદ કરો. અવકાશની વધારે ગુણ ખબર પડશે. ઓકે, બીજી ચાવી આપો. પાવર ઓફ 10 ફિલ્મની અંદર તમે જોયું હશે કે જેમ જેમ મોટું કરતા ગયા ચિત્ર, દૂર જતા ગયા, તેમ તેમ અનંત અંતરો સુધી અવકાશ ગંગાઓ, આકાશ ગંગાઓ અને તારાઓ છે કે નહીં? હવે નજીક આવતા ગયા, તેમ તેમ અંદર જતા ગયા, તો પણ વચ્ચે સ્પેસ તો છે જ. સ્પેસ છે કે નહીં? કોઈ પણ નાનું કરતા ગયા છતાં પણ એમાં બે કણ વચ્ચે સ્પેસ છે. એક મિનિટ, પ્રશ્નનો જવાબ આપો. અવકાશ ઠેઠ નીચે ગયા, સૌથી સૂક્ષ્મતમ ગયા, તો પણ અવકાશ છે. બોલો હવે. એને ડાયમેન્શન્સ લાગુ પડતા નથી. એટલે સંખ્યાત્મકની સાથે નહીં આવી, ગણી નહીં શકાય, માપી નહીં શકાય. કોણ બોલ્યું? ઓમની પ્રેઝન્ટ, રાઈટ? સર્વ વ્યાપક. જો પ્રસ્તાવ મૂકું છું, એવું કોઈ સ્થાન છે કે જેમાં જડ કે ચેતન વસ્તુઓ ન હોય? અરે હોય. અને એવું કોઈ સ્થાન છે કે એમાં જડ કે ચેતન વસ્તુ ના પણ હોય? એવું અસ્તિત્વમાં કોઈ સ્થાન નથી કે જ્યાં વ્યાપક ના હોય. આ રૂમમાંથી બધાને બહાર કાઢી નાખી એવું કહી શકાય કે રૂમની અંદર માણસો નથી, બહાર માણસો છે. ખુરશી કાઢી નાખો, હવે હવાઈ કાઢી નાખો, વ્યાપક કાઢી શકાશે? વ્યાપક ખસેડી શકાશે? એવું કોઈ સ્થાન નથી. રિક્ત સ્થાન બધે જ છે, સ્પેસ છે બધે જ. હવે મિત્રો થોડાક બીજા પ્રસ્તાવ મૂકું છું. તમારી અને મારી વચ્ચે જે અવકાશ છે એના ગુણમાં એક ગુણ છે પારદર્શિતા. હું તમને એટલે જોઈ શકું છું કારણ કે અસ્તિત્વનો આ ભાગ અવકાશ પારદર્શી છે, અને તમારી અને મારી આર પાર છે એટલે પારગામી પણ છે. મિત્રો અહીંથી અહીંયા ચાલુ છું. આ શરીર ચાલે છે, શું અવકાશ ચાલે છે? અવકાશ સ્થિર છે. સ્થિર છે. આની અંદર તમામે તમામમાં પદાર્થથી લઈને માનવ સુધી ક્રિયાઓ થઈ રહી છે. આ ક્રિયા શૂન્ય છે. અવકાશમાં કોઈ ક્રિયા નથી થઈ રહી. અવકાશ ક્રિયા શૂન્ય છે. પારદર્શી છે એટલે હું તમને જોઈ શકું છું. મારી આર પાર છે.
સમજાય છે? કેવો પ્રસ્તાવ ઉપર પ્રસ્તાવ મૂકી રહ્યો છું. અવકાશની અંદર અસ્તિત્વની તમામ વસ્તુઓ ડૂબેલી, ભીંજાયેલી અને ઘેરાયેલી છે. એક કલ્પના કરીએ. એક પ્લાસ્ટિકનો બોલ લઈએ, પાણીની ડોલની ઉપર મૂકીએ, બોલ તરશે ને? કલ્પના કરતા જાઓ મારી સાથે સાથે, બોલ તરશે. પણ લોખંડનો બોલ લઈએ તો બોલ ડૂબી જશે. આ પાણીને ટેમ્પરરી અવકાશ ગણો તો જેટલી પણ વસ્તુઓ છે, જેટલી પણ અવસ્થાઓ છે, એ બધી અવકાશની અંદર ડૂબેલી છે, કારણ કે એની આર પાર અનંત સુધી બધે અવકાશ જ અવકાશ છે. પ્રસ્તાવ સ્વીકાર્ય છે? હવે લોખંડના દડાની જગ્યાએ કોટનનો, રૂનો દડો કલ્પો. રૂનો દડો ડૂબી પણ જશે અને પાણી એની આરપાર થઈ જશે. અવકાશ પારદર્શી તો છે, પારગામી પણ છે. તો લોખંડનો દડો પાણીમાં ડૂબેલો છે પણ ભીંજાયેલો નથી, પણ રૂનો દડો પાણીની અંદર ભીંજાયેલો પણ છે. અસ્તિત્વની તમામ અવસ્થાઓ અવકાશની અંદર ડૂબેલી અને ભીંજાયેલી છે. હું અંબારામભાઈને બરાબર જોઈ શકું છું, કારણ કે અસ્તિત્વમાં અવકાશ એને ઘેરેલા છે, તો હું સીમા જોઈ શકું છું. અસ્તિત્વની હિમાંશુભાઈ તમામ અવસ્થાઓ અવકાશમાં ડૂબેલી, ભીંજાયેલી, ઘેરાયેલી છે. આમ છે કે નથી? મિત્રો, જીવન વિદ્યામાં જે છે એનો અભ્યાસ છે. અત્યારે તમે જે છે એને હું તમને બતાવી રહ્યો છું. આમ છે કે નથી? જે માનતા તે જવા દો. હમણાં તમારી સામે જે પ્રસ્તાવ છે એને જ જુઓ. આ ક્ષણ જ જાગવાની ક્ષણ છે. અવકાશ આર પાર છે, પારગામી છે, પારદર્શી છે. અવકાશ પારદર્શી છે એટલે હું તમને જોઈ શકું છું. હું ચાલુ છું તો અવકાશ સ્થિર છે, એની અંદર કોઈ ક્રિયા થતી નથી. હું ક્રિયાશીલ છું, મારા શરીરમાં ભૌતિક રાસાયણિક ક્રિયાઓ થઈ રહી છે. હું જ્યારે મૂવમેન્ટ કરું છું, અવકાશ સ્થિર છે, મારી આર પાર છે ને સ્થિર પણ છે. ઓકે મિત્રો, એક મોટો જમ્પ મારવા જઈ રહ્યા છીએ. તમે બધાએ લેબોરેટરીની અંદર જે થોડું ભણ્યા છો, નાભીની ફરતે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરે, આવું ભણ્યા છે. આપણે અહીંયા ફરક એટલો પાડ્યો કે નાભીની જગ્યાએ અહીંયા આપણે વચ્ચે એક અંશ કીધો અને ફરતે પણ અંશો ગયા, આટલો જ ફરક છે. આ સતત ને સતત ધૂળનગતિ કરે છે. પેલા પોતાની ધરી પર તો ફરે જ છે, પાછા આની આજુબાજુ ફરે છે. હવે આ પંખામાં હું સ્વિચ પાડું તો પંખો ફરે, ઉર્જા આપું તો પંખો ફરે, અને સ્વિચ બંધ કરી દઉં એટલે પંખો બંધ થઈ જાય. આ સતત ને સતત આની અંદર જે ક્રિયાશીલતા છે એની ઉર્જા આવે છે ક્યાંથી? સતત કોઈ ધૂણન કરી રહ્યું, સતત ફરતે મુવમેન્ટ થઈ રહી છે. આ મુવમેન્ટને કારણે સતત આખો આખો પરમાણુ વાઇબ્રેટ થઈ રહ્યો છે. એને કારણે ધ્વનિ, તાપ ને વિદ્યુત છે. આ અખંડ ઉર્જા સતત એને ગોળ કેવી રીતે ફરે? આ ઉર્જા આવે છે ક્યાં? અસ્તિત્વની જે આપણે દર્શન કરી રહ્યા છીએ એમાં અત્યારે ઉર્જાશીલ, ક્રિયાશીલ અને ક્રિયાશૂન્ય વસ્તુઓ જોઈ રહ્યા છે. આ અને આ બેનો તફાવત જોઈ રહ્યા છે. એમાં હું પ્રશ્ન એ પૂછી રહ્યો છું કે આ જે ક્રિયાશીલતા છે, ક્રિયાશીલતા માટે બીજો શબ્દ વાપરીએ, ઉર્જા સંપન્નતા. ઉર્જા સંપન્નતા, એમાં ઉર્જા છે કે નહીં? સતત બળ ને ઉર્જા સંપન્નતા છે. આ સતત બળ ને ઉર્જા કેવી રીતે છે? હાઉ કમ? શું દેખાય તમને આ જોવા માત્રથી? આપણે માનવ નિર્મિત જેટલા ઉર્જાના સાધનો છે એને ઉર્જા આપીએ નહીં ત્યાં સુધી એ ચાલતા કોઈ પણ ગતિ થતી નથી. અને છતાં એ સૂક્ષ્મતમ થી લઈને મોટા ગોળા, ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, સૂર્ય આખો લબાચો લઈને અવકાશગંગામાં ફરે છે. આવી કેટલી અવકાશગંગાઓ ફરી રહી છે. આ સતત ઉર્જા પરમાણુના સ્તરથી લઈને ગેલેક્સી સુધી સતત ઉર્જાનો સ્ત્રોત ક્યાં? મિત્રો, તમારો શુદ્ધ તર્ક લગાડો, તમારી સામે ચિત્ર ક્લિયર જ છે, બીજું ક્યાંય જવાનું નથી.
યસ એ સ્ત્રોત ક્યાંય નથી, એ છે જ. એ પણ ઉર્જા પણ શાશ્વત જ છે. બતાડો કેવી રીતે છે, કારણ કે આપણે ભૌતિક વિજ્ઞાન જે કંઈ ભણ્યા છે એનો નિયમ જે કહું છું, તમે જવાબથી 80% 90% નજીક છો, પણ ખાલી ભાષામાં મૂકવાનું છે. મિત્રો, આ સતત ગતિશીલ છે, આ સતત ક્રિયાશીલ છે, સતત ઉર્જા સંપન્ન છે, અવકાશની અંદર સર્વવ્યાપકતા છે, ક્રિયા શૂન્યતા છે. એવું તો નથી ને કે ક્રિયા શૂન્યતા અને ક્રિયાશીલતા ભેગા થઈને એક યુનિટ બને છે? એ તો આખું અસ્તિત્વ છે જ, એવું જ છે, પણ બરા ભાષામાં મૂકો. મિત્રો, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા કહી દઉં છું, અહીંયા ઉર્જા સંપન્નતા છે, આ સાપેક્ષ ઉર્જા છે. આ સાપેક્ષ ઉર્જા છે. અસ્તિત્વની અંદર રહેલી તમામ જળ ચેતન ઇકાઈઓ અવકાશમાં હોવા માત્રથી ઉર્જિત છે, કારણ કે આ પોતે ક્રિયા શૂન્ય છે. આ મૂળ ઉર્જા છે જે તમામે તમામને હર સમય નિરંતર 24 કલાક ઉપલબ્ધ છે, એક સરખી રીતે ઉપલબ્ધ છે. મૂળ ઉર્જા એ જ સામ્ય ઉર્જા છે. બાકી તમામે તમામ ઉર્જાઓ સાપેક્ષ ઉર્જા છે. જળ અને ચેતન આખું જગત અવકાશમાં હોવા માત્રથી ઉર્જિત છે. કોઈ એને ઉર્જિત કરતું નથી, એમાં હોવા માત્રથી ઉર્જિત છે. આ સમગ્ર જગ્યાએ ફેલાયેલું હોવાથી એને વ્યાપક કહ્યું. વ્યાપક માટે સંસ્કૃત શબ્દ છે બ્રહ્મ. આના જેવું બીજું કશું જ નથી, એ એક જ એવું છે, એટલે એને અલ્લાહ કહ્યું. બધું એની અંદર રહેવાને કારણે શક્તિમાન છે, એટલે એને સર્વશક્તિમાન કહ્યું. આત્મા નામની ક્રિયા જે ગઈકાલે બતાવી છે, અંશ મધ્યમાં, સૌથી મધ્યમાં રહેલો એક અંશ અને એને ફરતી ગતિ, આ એનાથી પણ સૂક્ષ્મ છે, એટલે એને પરમાત્મા કહ્યું. આ સમગ્ર અસ્તિત્વની અંદર પોતાનો વૈભવ પથરાયેલો જોવા મળે છે, જે ઉર્જાનો, એ સમગ્રનો આધાર, આ ઐશ્વર્યનો આધાર, એટલે એને ઈશ્વર કહ્યો. એવું કોઈ ભાગ નથી કે જેની અંદર સ્પેસ ના હોય, એટલે એને ભાગવાન અથવા ભગવાન કહ્યો. ઇતિ સિદ્ધમ. આપણે ઈશ્વરમાં છીએ કે ઈશ્વર આપણામાં છે? આપણે ઈશ્વરમાં ગતિ કરીએ છીએ કે ઈશ્વર આપણામાં ગતિ કરે? આ સર્વવ્યાપક સર્વશક્તિમાન બોલતા આવ્યા છીએ, પણ એનું આપણને શુદ્ધ તર્કમાં ખબર નહોતી. અહીંયા તમારે સામે જ છે, મેં તમને કહ્યું હતું, વચન આપ્યું હતું, તમને છેલ્લે દિવસે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી દીધો. ઈશ્વર જોવાનું નથી, ઈશ્વરમાં હોવા માત્રથી આપણે ઉર્જિત છીએ, એટલે જોઈ શકીએ. એટલે હું તમને જોઈ શકું છું. હું અક્ષય બળ શક્તિ સંપન્ન છું, કારણ કે એમાં હોવા માત્રથી ઉર્જિત છું. ઈશ્વરમાં ક્રિયા થતી નથી, ઈશ્વર કશું કરતો નથી, એમાં હોવા માત્રથી બધું થાય છે. હવે જો ખૂબસૂરતી અસ્તિત્વની આ સજાવટ જોઈ લો. ઈશ્વરમાં હોવા માત્રથી અને પારદર્શિતા અને પારગામ્યતા હોવાથી પ્રત્યેક એકમ બીજા એકમને ઓળખી શકે છે અને ઓળખાણનું પ્રમાણે નિર્વાહ કરે છે. પહેચાનના, નિર્વાહ કરના. પદાર્થ અવસ્થામાં આ જ ઈશ્વર ક્રિયાશીલતાના સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે. પ્રાણ અવસ્થામાં આ જ ઈશ્વર સ્પંદનશીલતા, જીવ અવસ્થામાં આ જ સંવેદનશીલતા, અને જ્ઞાન અવસ્થામાં આ જ ઈશ્વર સંજ્ઞાનશીલતાના સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. મિત્રો, વ્યવહાર કાળમાં ન્યાય ઈશ્વર છે, વ્યવસાય કાળમાં નિયમ ઈશ્વર છે, અનુભવ કાળમાં આનંદ ઈશ્વર છે, હંમેશા પ્રાપ્ત છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે જ નહીં, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે જ નહીં, હંમેશ પ્રાપ્ત જ છે. ખાલી જાગવાનું છે. આપણામાંથી કોક જ્યારે જાગ્યું, નરસિંહ મહેતા જેવું, તો ગાઈ ઉઠ્યું, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ગલતી ક્યાં થઈ ગઈ? એ ગણી શકાય એમ નથી, એટલે એક નહીં કહેવાય. એ તો વ્યાપક છે, ગણનાત્મક સંખ્યા નથી. જૂજવે રૂપે અનંત ભાસે. મિત્રો, મનની આ સ્થિતિમાં હું તમને એક પ્રાર્થના સંભળાવું છું.
એની અંદર પણ મર્યાદા છે, કારણ કે એની વ્યક્ત કરવાની જેણે પ્રયત્ન કર્યો હોય એને જીવન વિદ્યાના કન્સેપ્ટ ન મળ્યા હોય. શબ્દો ઉપર ધ્યાન આપજો, શક્ય હોય તો આંખો બંધ રાખજો. સમગ્ર અસ્તિત્વમાં પહેલી સચ્ચાઈ છે વ્યાપક. તો હવે જીવન વિદ્યા માત્ર 5 સૂત્રોમાં તમારી સામે અભિવ્યક્ત છે. પહેલું સૂત્ર, અસ્તિત્વ સઅસ્તિત્વ છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં વ્યાપકનું અસ્તિત્વ ના હોય. તો જેટલું કંઈ જગત દેખીતું જગત છે કે ન દેખીતું જગત છે એ બધું વ્યાપકની સાથે જ છે, વ્યાપકની અંદર જ છે. અસ્તિત્વ સઅસ્તિત્વ, બધું એકબીજાના સહમાં છે. કોએક્ઝિસ્ટન્સ. એટલા માટે જીવન વિદ્યાની વેબસાઇટનું નામ છે coexistence.com. બધું એકમેકના સહઅસ્તિત્વમાં છે અને વ્યાપક સર્વવ્યાપી છે, સમગ્ર જગ્યાએ. જો બે વિભાગની અંદર ડાબી બાજુ ઇકાઈ એટલે પ્રકૃતિ એકમ, સીમિત આકાર, ક્રિયાશીલ, સ્વનિયંત્રિત, ઉર્જા સંપન્ન અને પરસ્પરતામાં પહેચાન અને નિર્વાહ કરવા. એની અંદર બે વિભાગ છે, જળ અને ચૈતન્ય. જળની નીચે લખ્યું છે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા. પરમાણુ, અણુરચના, અણુરચિત પિંડ અને રસ. પ્રાણ અવસ્થામાં પ્રાણ કોશિકામાં પેડ પૌધા, પશુ પક્ષી અને માનવ શરીર. તો પ્રાણ અવસ્થાની પ્રાણ કોશિકાના પશુ શરીર સુધી અથવા ઇવન માનવ શરીર સુધી બધો ભૌતિક રાસાયણિક સરંજામ જ છે. બધી ભૌતિક રાસાયણિક ક્રિયાકલાપ જ છે. એની અંદર પશુ શરીર જીવ અવસ્થામાં આવે, કારણ કે પ્રારંભિક કક્ષાના જીવ શરીરોમાં વિકસિત અંગ ઉપાંગો નથી. પછી મેધસ નામનું એક ઉપાંગ વિકસિત થયું છે જે આખા શરીરને નિયંત્રણ કરવાનું કામ કરે છે. પહેલા બધી ક્રિયાઓ અવિકસિતમાં બધી જ એક જ જગ્યાએ થતી હતી. હવે દરેકે દરેક ક્રિયાઓ માટે સેપરેટ છે. જે ચૈતન્ય છે ગઠનપૂર્ણ, જો અહીંયાથી માનવ શરીર પ્લસ જીવાવસ્થા. કેમ? શરીર જીવાવસ્થા જેવું, પણ જીવન પરમાણુ એટલે જ્ઞાન અવસ્થા, જ્ઞાનમાં ક્રિયાપૂર્ણતા અને આચરણ. તો પહેચાનના અને નિર્વાહ કરનાર પદાર્થ અવસ્થા સુધી, રાઈટ, પ્રાણ અવસ્થા સુધી અને પ્રાથમિક કક્ષાના જીવ શરીરો સુધી. વિકસિત મેદસ્તંત્ર પછી માનનાની ક્રિયા શરૂ થાય છે અને સંપૂર્ણ વિકસિત માનવ શરીર ધારણ કર્યા પછી જાનના બીજે ક્યાંય નથી શક્ય બનતું માનવ શરીર સિવાય. અને જાણવાનું શું છે? હવે સમગ્ર અસ્તિત્વને જાણવાનું છે. વિષય વસ્તુ અસ્તિત્વ જ છે, એનાથી નીચે છે નહીં. હવે જો બ્યુટી, પ્રત્યેક માણસ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા લઈને આવે છે. કલ્પનાશીલતાનો ફેલાવ શરીરના વ્યાપાર સુધી સીમિત છે એટલે પશુ ચેતના. કલ્પનાશીલતાનો ફેલાવ જ્યારે આખા અસ્તિત્વમાં વ્યાપક સુધી ફેલાઈ જાય એટલે જાગૃતિ. ખાલી કલ્પનાને ફેલાવવાની છે એટલે પહેલી વાર આપણી પાસે એવો પ્રસ્તાવ છે, સાધનામાં ગયા વગર માત્ર અધ્યયન કરવાથી પણ જાગૃતિની સ્થિતિ પ્રાપ્ત થઈ શકશે. અત્યાર સુધીના તમામ રહસ્યવાદી મોડેલની અંદર સાધના કરવાની વાત છે, એનો નકાર નથી.
પરમ આદરણીય નાગરાજીએ પોતે પણ સાધના કરી, પણ બધા સાધના કરી શકશે નહીં તો શું બધા જાગૃતિને પ્રાપ્ત ના થઈ શકે? તો બધા જાગૃતિને પ્રાપ્ત થઈ શકે એના માટેનો આ પ્રસ્તાવ અહીંયા આગળ મુખ્ય પ્રસ્તાવ મિત્રો પૂરો થાય છે. હવે આંતર સંબંધનું જે વાત છે એમાં આપણે સંબંધ અને મૂલ્ય જોવાનું કામ છે. અત્યાર સુધી જેટલા સંબંધો જોયા, પદાર્થ અવસ્થાનો સંબંધ જોયા, આપણે પદાર્થોને ખોદી નાખ્યા, રાઈટ? ધરતી ખોદી નાખી, ઓઝોનમાં ગાબડા પાડી નાખ્યા. શું કામ? પોતાની જાતને શરીર માનીને. શરીરની જરૂરિયાતો તો અનંત છે એમ માનીને સ્પર્ધામાં, યુદ્ધમાં, વિદ્રોહમાં ગયા. શરીરની જરૂરિયાતો નિશ્ચિત છે અને આવડા અસ્તિત્વની અંદર બધું મબલક છે, બધું ઉપલબ્ધ છે, જોઈએ એટલી માત્રામાં ઉપલબ્ધ છે, આવશ્યકતાથી અધિક માત્રામાં ઉપલબ્ધ છે. તો હવે જે કરવાનું છે એ જાગૃતિ કરવાની છે, બીજું કશું જ નહીં. જોશમાં આવવાનું છે, હોશમાં આવવાનું છે. જોશમાં નથી આવવાનું, હોશમાં આવવાનું. જેટલું જલ્દી જોશપૂર્વક દોડીએ છે, દિશા ખોટી છે શું થાય? જો દિનેશભાઈ એકવાર એવું થયું, અમદાવાદનો ગાંધી રોડનો નકશો આનું બેંગ્લોરમાં ગાંધી રોડ ઉપર ગોતું છું કે હિમાંશુ પટેલ એન્ડ સન્સની દુકાન ક્યાં, કે બધા મને જે સાંભળ્યું હોય તે બતાડે છે કે આમ જાઓ તેમ જાઓ. હું જેટલો જલ્દી જઈશ એટલો હેરાન થઈશ, કારણ કે ત્યાં મળવાની જ નથી. તો જોશમાં નથી આવવાનું, હોશમાં આવવાનું છે કે નકશો અથવા સરનામું બેમાંથી એક ખોટું છે. આપણા કેસમાં નકશો તો બિલકુલ બરાબર છે, સરનામું ખોટું છે. જ્યાં સુખ છે નહીં ત્યાં શોધ્યા કરીશું તો મળશે કેવી રીતે? સુખ સમજણમાં છે અને સમજણ અસ્તિત્વથી નીચે પૂરતી નહીં થઈ પડે. તો મિત્રો અત્યાર સુધી જેને સમજણ કહેતા હતા એ શું હતું? ટેકનોલોજીકલ રિવોલ્યુશન શું હતું? આપણે પદાર્થ અવસ્થાનો ઇન્ટરપ્લે શોધી કાઢ્યો કે ઇલેક્ટ્રોન કેવી રીતે વધશે, જેથી માઇક્રોવેવ શોધી કાઢ્યા અને ટેલિકોમ્યુનિકેશન શોધી કાઢ્યા. પછી મિકેનિકલ એન્જિનિયરિંગની મદદથી પદાર્થોમાંથી પિંડો, મોટા પિંડોને કેવી રીતે હલાવવા, ક્રેન, જેસીબી આ બધું ખસેડવાનું શીખી ગયા. હજી સંતોષ ના થયો. એક નહીં, બે નહીં, એક સામટા 1200 માણસ કેવી રીતે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય? વાત તો બધી ખસેડવાની જ છે. ખુરશી ખસેડો, ટેબલ ખસેડો, માણસોનો સમૂહ ખસેડો. જો આહાર નિદ્રા ભય મૈથુન સુધી લક્ષ્ય છે તો જ્યાં જશે ત્યાં તે જ કરશે. મને 100% ખાતરી છે જો આપણે આમાં ફેર ના કરીએ તો ચંદ્ર ઉપર જઈને ત્યાંય લીટા દોરીશું, ત્યાં આગળ ભારત પાકિસ્તાન કરીશું અને એટલું નિશ્ચિત કરીશું કે યાન જાય તો સાથે મિસાઇલ પણ લઈ જવું પડશે. કેટલા મારી વાતમાં દમ લાગે? ધરતીના પેટાળમાં પણ જો વસવાટ શરૂ કર્યો અત્યારે છે જ, જરાય આશ્ચર્ય પામવાની જરૂર નથી. ભારતની સબમરીન જતી હોય, એક સબમરીનરને ઓળખું છું. સબમરીનમાં એવી વ્યવસ્થા છે કે એ સબમરીનમાં જે લોકો ખાય પીવે, ટટી જાય, રસોડું ચાલે, એમાંનો કશો કચરો બહાર ના ફેંકે. એટલું જ નહીં, સબમરીનમાંથી એક પણ ગરમીનો વેવ પણ બહાર જવો ના જોઈએ. સબમરીન ઓળખાવી જોઈએ નહીં. એવું જ પેલા લોકો કરે, બે એકબીજાની સબમરીનને ઓળખાવે નહીં, છતાંય નીચે મૂવમેન્ટ ચાલતી હોય. તો ટેકનોલોજીનો વિકાસ આપણે એકબીજાથી સંતાવા અને સંતાઈને હુમલો કરવામાં કર્યો. તો જોઈ લો હવે જંગલની બધી ફિલ્મો, પેંતરા રચવાના, 6-7 જણાએ ભેગા થઈને એક હરણને પાડી દેવાનું. ટેકનોલોજી રચીને આપણે પેંતરા રચીને બીજાને પાડી દેવાની વાત. ફરી પાછું એ અસ્તિત્વની તમામ અવસ્થાઓ એકબીજાના અનુપાતમાં સંતુલનમાં છે. આપણે ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે ખોરાકને બાદ કરતા, એવી અમુક પ્રજાતિઓને બાદ કરતા પોતાની પ્રજાતિના પ્રાણીને ખાવાની ક્યાંય વ્યવસ્થામાં ઓળખાણ નથી. એટલે સિંહ બીજા સિંહને ખાઈ જાય એવું નહીં, આક્રમણ કરીને મારી નાખે એવું બને. માણસ એકમાત્ર એવો છે કે માણસને ખાઈ જાય, જ્યારે ખાવાનું નથી તોય મારી નાખે. સિંહને ખાવાનું છે તો મારશે અથવા ઝઘડામાં મરી જશે. આપણે કેટલાને ખાવાના નથી છતાં મારી કેટલાને નાખીએ. એટલો શાકાહારી હતો, કેટલા મારી નાખે. બરાકભાઈ પેલા 1-2 જણાને પકડવા માટે થઈને કેટલા નિર્દોષ બાળકોને, કેટલા નિર્દોષ સ્ત્રીઓ, પરિવારો ખતમ થઈ ગયા 1-2 જણાને પકડવા માટે. મુદ્દો સમજાય છે? આતંકવાદી તમામ સમસ્યાઓ જો નમસ્કાર, પ્રણામ, ફિર મિલેંગે.